चित्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। હવે પુરુષોત્તમ સહસ્રનામ કાલનો જે ત્રીજો શ્લોક આપણે જોયો હતો તો એની અંતર્ગત પુરુષોત્તમ સહસ્રનામના નામ બાકી રહી ગયા હતા। 16મું નામ છે વ્યાસાર્થમાં। તો પરાશર પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ જેમનો આત્મા છે અવતાર છે એવા પુરુષોત્તમ। તો વ્યાસજી જેમનો અવતાર છે તો એવા અથવા તો એમના આત્મા છે જે તો એ રીતે અહીંયા કહી રહ્યા છે કે પુરુષોત્તમ વ્યાસજી જેમનો અવતાર છે। વ્યાસ એટલે વેદરૂપ વૃક્ષનો વિસ્તાર, તેનો આત્મા એટલે સારરૂપ ફલ। હવે અહીંયા બીજી વાત એ કહે છે કે વ્યાસ એટલે વેદરૂપ વૃક્ષ, વૃક્ષનો વિસ્તાર, અને આત્મા એટલે સારરૂપ ફલ। આ ભારત વર્ષમાં 28 વ્યાસો થઈ ગયા છે। તે સર્વમાં કૃષ્ણદ્વૈપાયન જ મુખ્ય મનાય છે, કારણ કે વેદના વિભાગો કરવા તથા મહાભારત આખ્યાન પ્રકટ કરવા પ્રભુએ જ કાર્યાવેશ ગ્રહણ કરેલો છે। તે અંશાવતારી વ્યાસ ભગવાન કાર્ય સમયે તે સાક્ષાત ઈશ્વર જ છે, માટે અહીં વ્યાસાત્મા વ્યાસરૂપ પુરુષોત્તમ એમ કહ્યું છે। વળી પુરાણમાં જણાવ એ આગળનું છે। તો અહીંયા કહી રહ્યા છે કે 28 વ્યાસો થઈ ચૂક્યા છે અને તેમાંથી સર્વોત્કૃષ્ટતા અહીંયા કૃષ્ણદ્વૈપાયન જે વ્યાસ છે તેમની છે। તો એનું મૂળ કારણ એ છે કે એક તો સાક્ષાત એ અવતાર છે અને જે એને સાક્ષાત રીતે જ માનવું જોઈએ, કેમ કે નહીં તો ભાગવત જે છે વર્ણન પ્રભુની લીલાનું, આટલી ઉત્તમ લીલાનું વર્ણન, તો એ સ્વયં પ્રભુ સિવાય બીજું કોઈ પણ આપણે એ ભક્તોને ગ્રહણ ન કરાવી શકે કાં તો પ્રકટ ન કરી શકે। તો એના માટે અહીંયા કહે છે કે સ્વયં પ્રભુ જ તે રૂપે થયા છે, એટલે એ વ્યાસ જે છે એ ઉત્તમ છે અહીંયા જે કહી રહ્યા છે। અહીંયા 28 વ્યાસો થઈ ગયા છે, એની માટે મને ખબર તો નથી, પણ આ મારો સ્વતંત્ર વિચાર એ રીતે છે કે અહીંયા એવું કહી રહ્યા હોય કે કોઈએ વેદમાં આગળ જતા એને કર્યા હોય એનો પણ વિભાજન એ રીતે પોતાની રીતે। તો વ્યાસનું કાર્ય તો એ જ છે, એટલે વ્યાસનો મતલબ તો આપણે એ જ સમજે છે કે છૂટું પાડવું। એટલે યુગે યુગે અવતાર થાય છે અને દરેક વ્યાસ દ્વાપરાંતમાં એમનો અવતાર થાય છે। તો જેટલા પણ યુગ થયા હોય એ યુગના અંતમાં વ્યાસ થતા રહે છે। એ જ રીતે બ્રહ્મા આ બધા પણ સમય સમય બદલતા રહે છે।
એટલે વ્યાસ એક પોસ્ટ છે, એના ઉપર જે બેસે એ વ્યાસ કહેવાય. એનું કામ આ કે વેદનો વ્યાસ કરવો, પુરાણનો વ્યાસ કરવો, શાખાનું વિભાજન કરવું, આ એનું કામ છે ઓલ ધ ટાઈમ. એમાં આ વખતે જે થયા છે એનું નામ કૃષ્ણદ્વૈપાયન, પરાશરના પુત્ર. એટલે અહીંયા 29માં વ્યાસ કહી શકીએ આપણે. જેમ આ 28મો કલિયુગ ચાલી રહ્યો છે ને, સતી તમે કલિયુગે, તો 28 થઈ ગયા, અત્યારે 29મો ચાલી રહ્યો છે. આપણે જયારે એમાં કીધું કે વ્યાસજી બધા મુખ્ય છે, એટલે જેટલા બી એમના 28 વ્યાસ જે થઈ ગયા છે, એટલે એમાં એવું સમજવું કે જે પહેલા તે થઈ ગયા એમને ભાગવત ન કર્યું હોય, મુખ્યતા એની સમજાણી. કારણ કે અગર આમાં યુગના બાદરી આવે છે આપણે દ્વાપર પછી, તો પછી એમને એ જ કાર્યને કર્યું હશે જે બધા અવતારો, એટલે જેટલી વાર વ્યાસી પહેલા પ્રગટ થયા તો તેમને બી એટલું જ કર્યું હશે ને કે જે મુખ્ય કહેવાનું તાત્પર્ય શું કે પહેલા અમને ન કર્યું હોય. એટલે એવું જ હશે ને. એટલે મને પણ કઈ બાકી જાણકારી તો નથી, પણ અહીંયા કહ્યું છે એ પ્રમાણે તો આપણે કોઈ પણ હોય એવી રીતે વિચારી શકે કે પૂર્વમાં જે ભાગવત રસનું જે મુખ્ય જે કારણ હતું એ ઉત્પન્ન નહોતું થયું, અને તે વ્યાસને એવી અંદરથી ફિલિંગ નહીં આવી હોય કે અધુરાશ લાગી હોય, એવું એ લોકોને ફીલ ન થયું હોય, એવું પણ હોઈ શકે. તો આ વ્યાસજી જે છે, વ્યાસ તો પોસ્ટ છે જો કે, તો એ આ જે છે એમને ખાલી એવું થયું કે કંઈક કચાશ કે અધુરાશ એવી કંઈક છે, એટલે એમના કારણ પછી નારદજી ને પ્રભુ પ્રેરણા થઈને અને પછી વ્યાસજી પાસે પધારે છે નારદજી. એ રીતે અહીંયા વિચારી શકીએ. બીજું તો એના કરતા એવું વિચારવું જોઈએ કે આ જે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ છે એમના અંદર ભગવાનનો આવેશ મુખ્યતયા છે. તો દરેક યુગમાં ભાગવતનું પ્રાકટ્ય થાય એવું કંઈ ભગવાનને અભિલષિત હોય એવું આવશ્યક નથી. તો એ જે યુગની અંદર ભાગવતના પ્રાકટ્યની આવશ્યકતા નથી જણાઈ, તે વખતે ભગવાનને વ્યાસાવતાર ધારણ કરવાની પણ જરૂર નથી લાગી. તો એક વ્યાસ જે પોસ્ટ છે તેના અનુસાર કોઈ પણ વ્યક્તિ એના ઉપર બેસીને કામ કરે, પરંતુ ભગવાને સ્વયં એમાં અંશાવતારના રૂપમાં કે આવેશાવતારના રૂપમાં પ્રકટ થવાની આવશ્યકતા નથી આવી. પણ અહીંયા તો કેમ કે ભગવાને આ કાર્ય કરવા માટે સ્વયં એમાં પ્રવેશ કરેલો છે, એ કારણે એની મુખ્યતા છે. તો એને જ અહીંયા પુરાણમાં પણ કહે છે, તેનું શ્લોકનું અનુવાદ છે ગુજરાતીમાં કે કૃષ્ણદ્વૈપાયન વ્યાસને નારાયણ પ્રભુ છે એમ જાણો, કેમ કે કમલ નયન શ્રી કૃષ્ણ સિવાય કોણ મહાભારતનો કર્તા બની શકે. આ શ્લોકનો અનુવાદ થયો કે મહાભારત જેવા નો કર્તા કોણ બની શકે, એટલે આવા મહાકાવ્યનું કર્તા કોણ હોઈ શકે, તો કોઈક એક વ્યક્તિ વિશિષ્ટ જ હોઈ શકે છે. અહીંયા વ્યક્તિ કેવું ઉચિત નથી વાપરવું, પણ સ્વયં ભગવાન જ હોઈ શકે છે. એટલે અહીંયા એ રીતે અહીંયા પૂર્તિ કરે છે પૂર્વનો વિષય જે કહી એને. મહાભારત જેવો મહાન ગ્રંથ રચવો એ કંઈ સાધારણ કામ નથી, માટે તેવું કાર્ય કરવાને કોઈ ઈશ્વરાંશની જ જરૂર છે. એમ જાણીને જ પ્રભુ વેદોના વિભાગ કરવાને તથા મહાભારત શ્રીમદ ભાગવતાદિ ગ્રંથોને નિર્માણ કરવાને જ શ્રી વ્યાસ રૂપે ભૂતલ ઉપર પ્રકટ થયા છે. ફલાત્મક શ્રી ભાગવતને પ્રકટ કરનાર શ્રી કૃષ્ણદ્વૈપાયન વ્યાસ હોવાથી આ નામ નિગમ કલ્પતરોઃ ગલિતમ ફલમ
એ તૃતીય શ્લોકનું પ્રથમ ચરણનું ગૂઢ ભાવાર્થ સૂચવે છે. એટલે આટલા સુંદર શાસ્ત્રની રચના પ્રભુ સિવાય કોઈ ન કરી શકે. એટલે અહીંયા વ્યાસાત્મા પ્રભુ એમ અહીંયા કહે છે. અહીંયા મુખ્ય પ્રભુ જ છે. વ્યાસની આત્મારૂપ જે છે. આગળ શુક મોક્ષદ, સુખદેવજીને મોક્ષ આપનાર ભગવાન. સુખદેવજીને મોક્ષ માયાના બંધનથી મુક્ત કરનાર પોતે શ્રી ભગવાન જ છે. કારણ કે શ્રી સુખદેવજી માયામાં લીન થવાના ભયથી જન્મ થતી વખતે માતાના ઉદરમાંથી બહાર નીકળવાને ઈચ્છતા ન હોતા કરતા, પરંતુ જ્યારે પોતાના પિતા વ્યાસજીનો બહુ જ દુરાગ્રહ જોયો ત્યારે નહીં છૂટકે માયાનો બંધન છૂટવા સારું પ્રભુની પ્રાર્થના કરી પોતે પ્રકટ થયા. તેમની પ્રાર્થનાને ધ્યાનમાં લઈ પ્રભુએ જન્મથી જ તેમને માયાનો બંધન ન થાય એમ કૃપા કરી. એટલે સુખદેવજી બાલ્યાવસ્થાથી જ ભગવદીય બન્યા. તેમને સર્વમાં ભગવદ ભાવ છે. સ્ત્રી અથવા પુરુષ એમ પણ જેમના હૃદયમાં ભેદ ઉત્પન્ન થયો નથી. આજે આપણે એમના વર્ણનમાં જોઈએ છે, જ્યારે જન્મ થતા જ્યારે દોડ્યા ભાગ્યા કે મને છૂટવું છે એ પ્રમાણે, કે હું બંધાઈ ન જાઉં એ હિસાબે, તો એ વાત અહીંયા કહી રહ્યા છે. આ પ્રમાણે શુદ્ધ અદ્વૈત ભાવમાં તલ્લીન તેમ ભગવદાસક્ત હોવાથી તે ભગવત રૂપ છે, મુક્ત દશામાં છે. એટલે આ અવસ્થામાં છે એમની, એટલે આ પૂર્વોક્ત અવસ્થા છે તેના કારણે એમને કહે છે કે મુક્ત છે, એટલે એ મુક્ત દશામાં છે. ભગવદ લીલાઓને પ્રત્યક્ષ નિરીક્ષણ કરનાર, જોનાર છે. તેથી જ શુક મુખાદ અમૃતાદ દ્રવ સંયુતમ, સુખદેવજીના મુખથી વેગેલું અમૃત તે રૂપ જ શ્રીમદ ભાગવત છે એમ જણાવ્યું. એ જ ત્રીજા શ્લોકના દ્વિતીય ચરણના ગુપ્ત હેતુને જણાવનાર આ નામ છે. વ્યાપી વૈકુંઠ દાતા ચ, 18મું નામ. વ્યાપી વૈકુંઠને આપનાર, પોતાના પરમ ભક્તોને વ્યાપક જ્ઞાનઘન બ્રહ્મમય અર્થાત જ્યાં ગયાથી પુનઃ જન્મ મરણ થતા જ નથી, સંસારની માયા બાધ કરતી જ નથી, અને જ્યાં પ્રભુ સન્નિધાન જ છે તેવા નિજધામને આપનાર શ્રી પુરુષોત્તમે નિવાસ કરેલા સ્થાનને વૈકુંઠ લોકને જ્ઞાન ઘનપણું છે. એટલે જ્ઞાન ઘનપણું છે વૈકુંઠને, એને અહીંયાથી કહે છે કે જેવી રીતે જ્યાં ગયા પછી પુનઃ આવવું નથી પડતું, સંસાર માયા બધા બાધા નથી કરતા, અને જ્યાં પુરુષોત્તમ સ્વયં નિવાસ કરે છે, તો એવું સ્થાન વૈકુંઠ છે. અને વૈકુંઠ લોકને જ્ઞાન ઘનપણું છે. એટલે વૈકુંઠ લોકને જ્ઞાન ઘનપણું છે એટલે કઈ રીતે એ આગળ કઈ આવતું હોય તો એમ અથર્વોપનિષદમાં દર્શાવ્યું છે કે એનો અનુવાદ છે મૂળનો, જે કોઈ વૈકુંઠ ભવનના યોગને પ્રાપ્ત કરશે એટલે તેને પામશે, તે એ જ કમલ કોશ રૂપ આ વિશ્વમાં અધિક ઉત્તમ જ્ઞાન છે. અર્થાત જે ધામને મેળવતા બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. આ જ્ઞાન ઘનતા છે. આગે શ્રી ભગવાને ગીતામાં શ્રીમુખથી ઉપદેશ કર્યો છે કે એનો અનુવાદ છે,
જેને સૂર્ય ચંદ્ર અગ્નિ પ્રકાશ કરી શકતા નથી તથા જ્યાં જઈને પાછું આવવું પડતું નથી, એટલે કે પુનર્જન્મ ધારણ કરવો પડતો નથી, તે મારું ધામ છે. અહીંયા જે પૂર્વમાં જે વ્યાખ્યાન કર્યું એને જ શાસ્ત્ર વચનથી બતાવે છે. ગીતામાં આજ્ઞા કરે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ પ્રકાશ કરી શકતા નથી, એટલે ત્યાં કોઈનું પ્રભુ સિવાય કોઈનું ત્યાં ચાલતું નથી. એટલે એ રીતે એમ તો બધી જ જગ્યાએ પ્રભુનું છે, પણ ત્યાં શુદ્ધ રૂપે પ્રભુ બિરાજી રહ્યા છે. તો એ રીતે અહીંયા કહે છે તો એ મારું ધામ છે. તે ધામ પ્રભુ પોતાના એકાંત ભક્તોને જ આપે છે, બીજાને તે આનંદમય ધામની પ્રાપ્તિ થતી નથી. આ નામને છેડે જે ચ શબ્દ મૂકેલો છે તે ઉપરથી એમ સમજવાનું છે કે વ્યાપી વૈકુંઠને આપનાર એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આ દરેક નામો શ્રી કૃષ્ણ એ મુખ્ય નામના વિશેષણ જાણવા. એટલે અહીંયા વ્યાપી વૈકુંઠ દાતા અને પછી જે ચ શબ્દ આવે છે અહીંયા ચ, તો એને એમ કહે છે હવે કે અહીંયા સુધીના જે પણ નામ આવે છે તો એ બધા જ નામ છે એ કૃષ્ણના જ સમજવા. અહીંયા સુધીનો મતલબ નથી, આખા પુરુષોત્તમ સહસ્ત્ર નામના જેટલા પણ નામો છે એ બધા જ નામ શ્રી કૃષ્ણના વિશેષણો છે. એટલે દરેક નામના અંતે વ્યાપી વૈકુંઠ દાતા શ્રી કૃષ્ણ, શુગમોક્ષદ શ્રી કૃષ્ણ એમ જેટલા પણ નામ આવે છે એ બધા કૃષ્ણના વિશેષણ જ છે. આ નામ વૈકુંઠમ પ્રાપ્તિ રૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની લીલાઓનો જ વિસ્તાર આ સહસ્ર નામ વડે કરવામાં આવે છે. માટે આ નામ વૈકુંઠ પ્રાપ્તિ રૂપ આનંદ રસના સ્વાદનો પ્રકાશ કરનાર હોવાથી પિબત ભાગવતમ રસમ એ તૃતીય શ્લોક ત્રીજા ચરણના પૂર્વ પદનો ગૂઢાર્થ પ્રકટ કરે છે. આગળ એટલે આ પિબત ભાગવતમ રસમ એનાથી મને થોડું સમજાતું નથી, એનું નામને કઈ રીતે જોડી છે. કોઈને થોડી થતું હોય તો એટલે આના પાનથી આવું પ્રાપ્તિ થાય છે એ તો સમજાઈ જાય છે. એટલે આના પાન કરવાથી આપણે પ્રભુની પ્રાપ્તિ થાય છે, માયા સંસાર ઇત્યાદિ બાધા નથી કરતા. તો એ રીતે એનું અહીંયા ફળ પ્રાપ્ત થાય છે ભાગવતનું. આગળ જે શ્લોકમાં આની વ્યુત્પત્તિ બતાવી હતી, ભાગવતમ રસમ, એમાં બે અર્થ કર્યા હતા એના. એક તો એ કે આ રથ છે એ બ્રહ્મ સ્વરૂપ છે, સર્વાધારભૂત છે. આ રથ જેને પ્રાપ્ત થાય છે એનો પ્રપંચનો લય થઈ જાય છે, મોક્ષ પણ એનાથી તુચ્છ છે. એ પ્રકારનો આ રસ છે. ભાગવત એ ગ્રંથનું પણ નામ છે, પરંતુ ભાગવત શબ્દનો અર્થ જે ભગવત સંબંધી, ભગવાનના સંબંધી હોય તે ભાગવત. તો જે ભગવત સંબંધી છે, જે બ્રહ્મ સ્વરૂપ છે,
જેના અંદર પ્રવેશ થવાથી ભક્તના પ્રપંચનો લય એટલે કે નિરોધ થઈ જાય છે, અને એ ભગવત નિરોધ છે એના સામે મોક્ષ પણ તુચ્છ છે, અર્થાત એ પ્રાપ્ત થયા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહી જતું નથી. એ જ તો વૈકુંઠ થઈ ગયું ને, વ્યાપી વૈકુંઠ. એ અર્થમાં અહીંયા જણાવી રહ્યા છે કે આ પિબત ભાગવતમ રસમ, આ અમૃતરૂપ છે, અમૃતદ્રવ સંયુતમ. તો ઓલા અમૃતપાનથી સ્વર્ગ કે અન્ય પુનરાવૃત્તિ રૂપ કે જન્મ મરણથી મુક્તિ થાય છે, પરંતુ આનાથી વ્યાપી વૈકુંઠની પ્રાપ્તિ છે. અને જેના માટે એમ કહી રહ્યા છે કે આને જે પ્રાપ્ત કરી લે છે એનાથી અધિક ઉત્તમ બીજું કોઈ જ્ઞાન નથી, બીજું કંઈ જાણવાનું રહી જતું નથી. એવું આનંદમય ભગવાનનું ધામ છે. બીજો જે વૈકુંઠ શબ્દ છે એની વ્યુત્પત્તિ પણ એ જ છે કે જેમાંથી કુંઠા જતી રહી છે, કુંઠા રહિત છે તે. તો એ આનંદ રસના આસ્વાદનથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે પિબત ભાગવતમ રસમ. આપણે જે ષોડશ ગ્રંથમાં આપણે માર્ગીય છે, આપણે જે માર્ગમાં છે તેના સાધન પ્રકારે અગર જે ફલનું આપણે વિચાર કરીએ તો અન્ય ભાવ નિવૃત્તિ પૂર્વક ભગવત ભાવનું સ્થાપન એ અનાપાનથી થાય છે. અહીંયા સંસાર માયા બાદ નથી કરતી, જન્મ મરણ થતા જ નથી. એના રૂપે આપણે એવી રીતે આપણે અહીંયા સમજી શકીએ કે સંસાર માયા બાદ નથી કરતી, અને જ્યાં પ્રભુનું સન્નિધાન જ છે તેવા નિજધામને આપના શ્રી પુરુષોત્તમે નિવાસ કરેલા સ્થાન વૈકુંઠ લોકને જ્ઞાન દર્પણ. સમજ્યો ને શું? જેમ વ્યાપી વૈકુંઠ દાતા છે તો વૈકુંઠ, તો આને અગર આપણે આપણા માર્ગના ઉપદેશ સાથે જોડવું હોય તો એને આપણે કઈ રીતે જોડી શકીએ? ભગવાન વૈકુંઠ દાતા છે જ ને, સેવા ફલમાં ત્રીજો ફલ જ છે. હા, એટલે એને સાથે અહીંયા શ્રીમદ ભાગવત આગમ. શોભાયુક્ત જેમનું ભાગવત શાસ્ત્ર છે એવા, આ પેલું બતાવે છે. બીજો અર્થ એ રીતે કરે છે કે શ્રીમદ ભાગવત નો સર્વ રીતે બોધ આપનાર. ત્રીજું, શ્રીમદ ભાગવત સંહિતાની જેમનાથી ઉત્પત્તિ થઈ છે તેવા ભગવાન. ચોથું, મદની શ્રીને સંપાદન કરનાર, ભાગ્ય રહિતથી ન જાણી શકાય તેવા. કરો, આગળ આવશે બધી વિશે. શ્રીમદ ભાગવતમાં કેવલ ભગવાનની લીલાઓ જ પ્રતિપાદન કરવામાં આવી છે, એટલે તેમાં શ્રી પુરુષોત્તમની આનંદમય દશવિધ લીલા સિવાય બીજું કંઈ જ નથી. ખરેખર શ્રી ભાગવત તો એક આનંદ સુધારસનો સાગર જ છે, કેમ કે એમાં મત્સર રહિત એવા ભગવદીય સજ્જનોનો નિષ્કપટ ફલરૂપ ભગવત ધર્મ જ તેમાં વર્ણવ્યો છે. માટે તે ભાગવત શાસ્ત્ર શ્રીમંત શોભા સંપન્ન હોય ભગવાનના સંબંધમાં જ યોજાયેલું છે. આ શ્રીમદ નો અર્થ થયો. ભાગવત એટલે ભગવાનથી જોડાયેલો છે. વળી તેના ઉપદેશક બોધ આપનાર પણ આપ જ છે, ભગવાન જ છે. આરંભમાં તેને બ્રહ્મ હૃદય આદિકવિ બ્રહ્મદેવના અંતરમાં શ્રી ભાગવતનો વિસ્તાર કરનાર સત્ય અને સર્વથી પર એવા પુરુષોત્તમને જ માન્યા છે, માટે પોતે જ ઉપદેશ કરનાર છે.
એટલે ભગવાન ઉપદેશ પોતે જ કરનારા છે એનું અહીંયા કહે છે. આગમ શબ્દનો અર્થ કરી રહ્યા છે આ બધું. શ્રીમદ ભાગવતાગમઃ, એમાં જે આગમ છે એનો અર્થ કરી રહ્યા છે. એટલે શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ પણ આપથી જ થયેલી છે. પોતાની દિવ્ય લીલાઓને જાણવાને આપ સિવાય બીજો કોઈ સમર્થ હોઈ શકે? કોઈ જ નહીં. તેની ઉત્પત્તિ પણ પ્રભુથી જ ઘટે છે. વ્યાસ તો માત્ર તેના વિસ્તારનારા છે. સમાધિમાં જ તેમને ભાગવતની સ્ફૂર્તિ નારદજીના ઉપદેશથી થઈ છે. સમાધિમાં જેવી રીતે ભગવાનની લીલાઓની સ્ફૂર્તિ થઈ તેવી રીતે તેમણે તેનો વિસ્તાર કરેલો છે. તેમ છતાં વ્યાસ પણ કાર્યાવેશી ભગવાન હોવાથી સર્વથા પોતે પ્રભુ જ તેને પ્રકટ કરનાર છે એમ સિદ્ધ જ થાય છે. આ વાત સમજમાં તો આવે છે કે સ્વયં પ્રભુ જ એને પ્રકટ કરનાર છે, એમના સિવાય કોઈ પણ બીજું કોઈ સામર્થ્યવાન નથી કે આ ભાગવત રસને પ્રકટ કરી શકે. પણ અહીંયા પછી પોતે જ કરનારા, અહીંયા જે કાર્યાવેશી ભગવાન હોવાથી સર્વથા પોતે જ તેને પ્રકટ કરનાર છે, એટલે કાર્યાવેશી ભગવાન પ્રકટ કર્યો છે. એટલે આ તો બે અલગ વસ્તુ. વ્યાસ કાર્યાવેશી છે, પ્રકટ કરનારા ભગવાન છે. એટલે વ્યાસે નથી કર્યું, મૂળતઃ તો ભગવાને જ કર્યું છે, એવું તાત્પર્ય છે. આવેશી ભગવાન છે ને આવેશ વ્યાસમાં થયો છે. કામની કેફમાં મદોન્મત્ત બનેલા સંસારની સેવામાં આસક્ત થયેલા દુર્જનોને, દુર્ભાગ્યવાનોને ભગવાન પ્રાપ્ત ન થાય એમાં શું આશ્ચર્ય? પ્રભુ કેવલ પ્રેમથી જ સાધ્ય થાય છે. જેમને સંસારમાં પ્રેમ મોહ હોય, ખાસ મદન વિલાસમાં પોતાનું કર્તવ્ય માની બેઠેલા હોય, તેમને તો પ્રભુ સમીપ છતાં દૂર જ છે. માટે તેવા અભાગ્યવાનોથી ન જાણી શકાય એવા એમ કહ્યું. અહીંયા સમીપ હોવા છતાં દૂર છે એટલે એને શું કહે છે? એટલે બધામાં પ્રભુ છે એટલે શું કહેવા માંગે છે? અહીંયા આ પદ, આ વાક્ય નથી સમજાતું. એટલે તેમને તો પ્રભુ સમીપ છતાં દૂર જ છે. આ પ્રકારના જે મદવાળા છે એમનાથી સમીપ છતાં પણ દૂર છે. એમ સમીપ કઈ રીતે છે? એટલે બધા એમ કંસ શિશુપાલના સમીપ હતા તેમ છતાં દૂર હતા. એમ માટે તેવા અભાગ્યવાનોથી ન જાણી શકાય એવા એમ કહ્યું. ભગવત રૂપ જ ભાગવત હોવાથી રસના આલય સ્થાનરૂપ છે. રસિક અને ભાવુક ભક્તોએ સેવન કરવા યોગ્ય છે. અહીંયા કહે છે કે રસિક અને ભાવુક ભક્તો એ લોકો જ આના સેવન કરવા યોગ્ય છે. બાકી જે ઉપર બતાવ્યો તે પ્રકારના જે છે એ લોકો આના અધિકારી નથી. માટે આ નામ આલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા એ તૃતીય શ્લોક ચોથા ચરણના ગૂઢ ભાવને દર્શાવે છે. અહીં સુધીના 19 નામો જન્માદ્યસ્ય એ શ્લોકથી નિગમ કલ્પતરોહો એ શ્લોક પર્યંતના ગૂઢ ભાવોને દર્શાવનારા છે. હવે આ શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાંના પ્રથમ 3 શ્લોકમાં 19 નામોનો સમાવેશ થઈ જાય છે. તે તેના ગૂઢ આશયને પ્રકટ કરનારા છે. હવે પછીના નામો આવશે તે પ્રકરણાર્થને દર્શાવનારા શ્લોક સમુદાયના અર્થને એક નામમાં પ્રતિપાદન કરનારા સૂત્ર રૂપે સમજવા. એટલે
હવે આગળના નામ છે એ બધા જેમ શ્લોક આવતા જશે, એટલે શ્લોક છે તો 3-4 શ્લોકમાં જે એક વિષયનું પ્રતિપાદન થાય છે, તો એ રીતે એક વિષયને જેમ અહીંયા ભિન્ન ભિન્ન શ્લોક ઉપર નામ બતાવ્યા એ રીતે આગળ નહીં આવે, અને શ્લોકના સમૂહમાં જે મુખ્ય જે અર્થ આવતો હશે તેના ઉપર નામ બતાવશે. તો એ રીતે આગળ બધા નામ આવશે. તો અહીંયા પુરુષોત્તમ સહસ્રનામાના સંપન્ન થયા 3 શ્લોક સુધી. હા, અને મારું નિરૂપણ પણ સંપન્ન. દંડોત પ્રણામ જય. મને પ્રશ્ન અહીંયા જે વ્યાપી વૈકુંઠ દાતા અને એનું જે પીબત ભાગવતમ રસમ જે છે એની બંને વચ્ચેનું સંબંધ સમજાણો ને કે વ્યાપી વૈકુંઠ દાતા ભગવાન છે, તો અહીંયા પીબત ભાગવતમ રસમ એટલે એ રસથી પણ ભગવાન લક્ષિત છે એવું એનો અર્થ છે, એવો છે? શ્લોકનો તો અર્થ જુદી વસ્તુ છે, અહીંયા તો નામથી બીજો સંબંધ બતાવી રહ્યા છે. શ્લોકમાં તો આપણે જોઈ ગયા ને શું તાત્પર્ય છે. પીબત ભાગવતમ રસમ એનો તો આપણે સુબોધ નિશ્ચિતથી જોઈ ગયા. પીવાનું શા માટે કહી રહ્યા છે, ભાગવત શું અર્થ છે, રસનો શું મતલબ છે, એટલે સ્પર્શ માત્ર નથી કરવાનો, પીવાનું છે કે જેથી અંદર જઈને ને એ દોષનું નિવારણ કરે અને ભગવાનની સ્થિતિ કરાવી આપે. એ પીબત ભાગવતમ રસમ એમ એટલા માટે કહી રહ્યા છે. આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા એ શ્રીમદ ભાગવત આગમ. એના 3 અર્થ બતાવ્યા, 3 અર્થનું વિવરણ અહીંયા કર્યું છે. શ્રીમત એટલે શોભાયુક્ત ભાગવત છે. શ્રીમદ ભાગવત અને આગમ. શ્રીમત એટલે શોભાયુક્ત, ભાગવત એટલે આ ભાગવત ગ્રંથ, આગમ એટલે શાસ્ત્ર. આગમનો અર્થ જેનાથી ઉત્પન્ન થઈ છે એવું પણ થાય, એટલે બીજો પણ અર્થ બતાવ્યો કે જેનાથી શ્રીમદ ભાગવત રૂપ જે શાસ્ત્ર છે, સંહિતા છે, એની ઉત્પત્તિ થઈ છે એવો. આગમનો અર્થ સારી રીતે બોધ કરાવવો એ પણ છે. તો ભાગવતનો દરેક પ્રકારે બોધ કરાવવા વાળા ભગવાન છે એ પણ આનાથી સમજાય છે. તો એ બધી વાતો આલયમ મુહુરહો રસિકા વિભાવુકા એ જે અંશ છે શ્લોકનો, એનાથી આ બધી વાતો પ્રકટ થઈ રહી છે. હા જય દંડવત પ્રણામ. કાલે પેજ 16 ઉપર સેકન્ડ પેરેગ્રાફમાં આ વિષય આવેલો કે શુદ્ધ અને વળી સુખી બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે, બીજા નથી. તો પ્રશ્ન એ છે કે આ વાત ફક્ત સુખદેવજી માટે જ કહી હોય તો બરાબર છે, કારણ કે મેં જેના વચનામૃતમાં એવું ક્યાંક સાંભળ્યું છે કે જો આધુનિકમાં આવા પોઈન્ટ્સ રાખીએ કે શુદ્ધ સુખી ને બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ, તો આધુનિકતામાં તો પછી એવા કોઈ રહેશે નહીં, તો પછી આપણાથી સેવા થઈ નહીં શકે. તો એવું થોડુંક મને યાદ છે કે જે એ વાત મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગમાં નેગેટ કરે છે એવું કંઈક મને યાદ આવે છે. તો મારી કંઈ ભૂલ બી હોઈ શકે. તો આ વાક્યને કેવી રીતે ઘટિત કરવું જોઈએ એ પ્રશ્ન છે. આદર્શ લક્ષણ તો બધી જગ્યાએ એવું જ હોય છે ને. આપણે આપણા લેવલ ઉપર બધી વાતો વિચારીએ તો આદર્શની વાત ન થઈ શકે. આદર્શ કહો તો એનો આપણે અર્થ એવો કાઢીએ કે આ તો અસંભવ છે. એ તો દરેક જગ્યાએ લાગુ પડશે. ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ. મહાત્મ્ય જ્ઞાનમાં જ 2 જન્મ નીકળી જાય એવી દશા છે.
તો ભક્તિની વાત છેટી રહી તો બધા ચોપડા બંધ કરો, એવું થઈ જાય. વિવેક ધૈર્યાશ્રયમાં પણ દરેક વિવેક ધૈર્ય આશ્રયનું લક્ષણ એ રીતે જ આપેલું છે કે જે જન્મ જન્મ વીતી જાય, હરિશરમ નિજ ઈચ્છા કરી શકીને આત્મસાત કરવામાં કલ્પો વીતી જાય. બધું જ અવ્યવહારુ છે. અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ સેવ્યને સુખ કોણ આપી શકે એ દ્રષ્ટિથી કહેવામાં આવી રહ્યું છે કે જે શુદ્ધ સુખી બ્રહ્મ વિદ્યા વિશારદ હોય તો જ સેવ્યના સ્વરૂપ અને સ્વભાવ એનો વિચાર કરતા એવો સેવક હોય તો જ સેવ્યને સુખ મળે, બાકી બધા તો પીડા જ આપે. એ ખબર પડી, પણ તો પછી એવા અર્થથી તે ફલરૂપ છે, તો આ લાઈન થી આ ભાગવત ફલરૂપ છે એ કેવી રીતે બેસાડવાનું? એટલે સુખદેવજી માટે જ તો આ વાત કહી છે ને. એટલે સુખદેવજી આવા 3 ક્વોલિટીઝ વાળા છે, બીજા નથી, એવા અર્થથી ભાગવતજી એમને માટે ફલરૂપ છે એવું સમજવાનું. ભલે, પ્રણામ છે. ભાગવત સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદ જોઈએ આપણે. એમાં ભાગવતા પ્રકરણમાં આપણે જોઈ ગયા ભાગવત એ શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. એમાં પ્રથમ સ્કંદ છે એનો અર્થ આપણે જોયા અધિકાર લીલા છે આમાં, એટલે શ્રોતા અને વક્તાનો અધિકાર આમાં બતાવવામાં આવી રહ્યો છે. અને પછી અત્યારે એક વાત જુઓ, દરેક વ્યક્તિ પોતાના ભાગે જે શ્લોક આવે એમાં આટલું લાંબુ પૂરું ભૂમિકા લેવાની આવશ્યકતા નથી. પહેલો દિવસ હોય, આજનો દિવસ શરૂ થયો તે દિવસે આપણે પહેલો જેનો વારો હોય એ આટલો વિસ્તાર કરે, પણ જ્યારે આપણો પ્રવાહ શરૂ થઈ ગયો પછી તો સીધી ઉત્થાનિકાથી જ શરૂ કરવું જોઈએ, નહીં તો આ વચ્ચે પછી વિક્ષેપકારક થઈ જાય. તો એટલે આ અંશ છોડી દેવો અને સીધું જ હવે આગળના શ્લોકથી ચોથા શ્લોકની ઉત્થાનિકા લઈ. પોતાના આમ ગરમી ચડાવવા માટે આમ કંઈક પહેલા બોલવું જરૂરી લાગતું હોય, અનિવાર્ય હોય તો જુદી વાત છે, એ તો સહન કરી લઈશું. હા, ચોથા શ્લોકની ઉત્થાનિકા પેજ નંબર 17 પર. એવી રીતે બીજ મધ્યભાવ એટલે કે વૃક્ષરૂપ અને ફલરૂપ હોવાનું કહીને શ્રવણ કરનારાઓને સાવધાન કરીને નીચેના શ્લોકથી શાસ્ત્રનો આરંભ કરે છે. એટલે પાછળના 3 શ્લોકમાં ક્રમશઃ બીજ ભાવ, મધ્ય ભાવ એટલે વૃક્ષરૂપ એનું કલ્પવૃક્ષપણું અને ફલરૂપ એ ત્રણેય શ્લોકમાં ક્રમશઃ બતાવે. હવે આગળ જે શ્રવણ કરનારાઓ જે છે શ્રોતાઓ એમને સાવધાન કરીને અને જે હવે ભાગવત શાસ્ત્ર છે એનો અહીંથી આરંભ કરી રહ્યા છે. શ્લોક છે નૈમિષે નિવેશક ક્ષેત્રે ઋષયઃ સૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્રતમમ આસત. શ્લોકાર્થ: વિષ્ણુના ક્ષેત્ર નૈમિષમાં શૌનક વગેરે ઋષિઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા 1000 વર્ષ ચાલે એવો સત્ર કરતા હતા. સુબોધિનીજી, અહીં ભાગવતના પરંપરાથી પ્રાપ્ત થયેલા 7 અર્થો કથાના અર્થથી જુદા છે, તેથી બીજી ટીકાઓમાં તે કહેલા નથી. શાસ્ત્રમાં, સ્કંદમાં, પ્રકરણમાં, અધ્યાયમાં, વાક્યમાં, શબ્દમાં અને અક્ષરમાં 7 પ્રકારે એક અર્થ વિરોધ વિનાનો હોવાનું જાણનાર મુક્ત થાય છે એમ તે નિબંધમાં કહેલા છે. એટલે કે એમ કહી રહ્યા છે કે ભાગવતજીની જે અન્ય ટીકાઓ છે એમાં જે મહાપ્રભુજી આ સપ્તદાર્થ કર્યા છે એ પ્રાપ્ત નથી થતા. એમાં એમ કહી રહ્યા છે કે જે કથા જે ચાલી રહી છે એમાં સ્પષ્ટ રીતે આ પ્રકારના અર્થ એમાં સ્ફુટ નથી થતા, એટલે બીજા ટીકાકારોએ આ રીતના અર્થ નથી કર્યા. પણ આ ટીકામાં એટલે સુબોધિનીજીમાં મહાપ્રભુજી આ સપ્તદા જે અર્થ છે અવિરોધ થયા અહીંયા બતાવ્યા છે. તે પૈકી આનંદરૂપ હરિની લીલા એ શાસ્ત્રાર્થ છે, કારણ કે આ સંહિતા
આ સંહિતા ભક્તિ ઉત્પન્ન કરનારી છે. સૃષ્ટિ વગેરે ભગવાનની લીલાઓ છે એમ જાણવામાં આવે ત્યારે ભક્તિ થાય. કાર્ય છે એમ જાણવામાં આવે તેથી ન થાય. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જ્યારે આ જે સૃષ્ટિ છે ભગવાનની લીલા છે એમ જો જાણવામાં આવે તો પ્રભુમાં ભક્તિ ઉત્પન્ન થાય, અને જો સૃષ્ટિને ભગવાનને કાર્ય રૂપે જાણવામાં આવે તો એનાથી ભક્તિ ઉત્પન્ન ન થાય. એમાં 1 નંબરની ફૂટનોટ છે. તેથી જ ઉપનિષદો વગેરેથી ભક્તિ પ્રાપ્ત થતી નથી, કારણ કે તેઓ સૃષ્ટિ વગેરેને કાર્ય તરીકે જણાવે છે. એટલે પુરુષોત્તમજી આમાં એમ કહી રહ્યા છે કે ઉપનિષદોમાં જે સૃષ્ટિનું વર્ણન પ્રાપ્ત થાય છે ત્યાં સૃષ્ટિને ભગવાનના કાર્ય રૂપે ત્યાં વર્ણવવામાં આવી છે, તો એનાથી ભક્તિ ઉત્પન્ન નથી થતી. પણ ભાગવતજીમાં એ સૃષ્ટિને ભગવાનની લીલા તરીકે વર્ણવવામાં આવી છે, તો એનાથી ભક્તિ ઉત્પન્ન થાય છે એમ કહી રહ્યા છે. કૌતુક વાળા થઈ પ્રયાસ વિના કર્મ કરે તે લીલા. અહીંયા લીલાને ડેફિનેશન આપી છે કે કૌતુક વાળા થઈ એટલે અનાયાસે જે પ્રભુ લીલા કરે અને હર્ષથી, તો એ લીલા કહેવાય છે. એમ લીલા કરે ત્યારે મહાન અને દોષ રહિત થાય, એટલે કે જણાય. એટલે આવી રીતે જયારે ભગવાન લીલા કરે ત્યારે એમનું મહાત્મ્ય જ્ઞાન પ્રકટ થાય અને એ દોષ રહિત છે એમ જણાય આપણને. તે 10 પ્રકારની મુખ્ય લીલા અહીં સર્ગ અને વિસર્ગ એ 2, 10, 1 શ્લોકથી જણાવેલી છે. એ જે 10 પ્રકારની જે લીલાઓ છે તે આગળ બીજા સ્કંદમાં આગળ એનું વર્ણન આવે છે. આમાં જે મહત્વમ નિર્દુષ્ટત્વં ચ ભવતી એનો સંબંધ ઉપર જે લીલાની પરિભાષા આપી છે એના સાથે જ થોડો જોડીને આપણે વિચારવું જોઈએ. એ કેવી રીતે છે? એટલે આમાં એમ જે કહેવામાં આવ્યું કૌતુક વાળા થઈ પ્રયાસ વિના કર્મ કરે તે લીલા. જે લીલાની ડેફિનેશન વ્યાખ્યા બતાવી તો એનાથી પ્રભુની મહત્તા એ રીતે પ્રકટ થાય કે જ્યારે આપણે એમ જાણીએ કે આ સૃષ્ટિ છે ભગવાનની કૌતુક એટલે અનાયાસે પ્રભુની ચેષ્ટા છે તે લીલા છે, તો એવું જયારે જાણવામાં આવે તો ત્યારે આપણે સૃષ્ટિનું વર્ણન જોઈએ તો એટલી જે મહાન છે જે એટલે એટલી વિસ્તાર રૂપ જે છે, તો આપણને એ કોઈ જે રીતે સામાન્ય વ્યક્તિને કોઈ કાર્ય કરવું હોય એના માટે પણ એને પ્રયાસ કરવો પડતો હોય છે. પણ જો પ્રભુએ એટલી વિસ્તૃત સૃષ્ટિ કરી છે એ પણ પ્રયાસ વિના, તો એ ભગવાનનું મહાત્મ્ય એનાથી સ્પષ્ટ થાય છે. અને નિર્દુષ્ટત્વમ, હા, દોષ રહિત થાય એટલે કે પ્રભુની લીલા છે એટલે એમાં નિર્દુષ્ટત્વ એ સ્પષ્ટ રીતે નથી આવતું સમજમાં આવે. લીલા હોવું એ જ નિર્દોષતા છે. જેમ ઘણી વખતે નાના બચ્ચાઓ ગુથ્થમ ગુથ્થા થઈ જાય, વાળ ખેંચતા હોય, કપડા ખેંચતા હોય, કોઈને જતો હોય વચ્ચે ટાંટીઓ લગાવીને પટકી દેતા હોય, જે એવું કરી રહ્યા છે અને જેનો ભોગ બની રહ્યા છે એ બધા એનો આનંદ લઈ રહ્યા છે, હસી રહ્યા છે. પણ જે કોઈ મોટો વ્યક્તિ એને જુએ તો એને આંખ કાઢીને કહે, એ આ શું કરો છો? તો અમે રમીએ છીએ. બંને જણાનો જો આ ઉત્તર હોય અમે રમીએ છીએ, તો પછી મિયા બી વિરાજી તો ક્યાં કરે રખાજી? તો નિર્દોષતા સિદ્ધ થઈ ગઈ ને, ક્રીડા છે. તો આ ક્રીડા છે તો એની નિર્દુષ્ટતા થઈ ગઈ. તો તદાહી મહત્વમ નિર્દુષ્ટત્વંચ ભવતી. કાર્ય માનો, કાર્ય બુદ્ધિ રાખશો તો નિર્દોષતા સિદ્ધ નહીં થાય. એના માટે પછી ઘણા બધા, એટલે બ્રહ્મસૂત્ર વગેરેની અંદર આ બધી આક્ષેપોનો આપણને સામનો કરવો પડે છે કે ભાઈ આવી કરી તો પછી આવી સૃષ્ટિ શું બનાવી કે જેમાં કોઈ દાનવ બનાવી દીધા, કોઈ માનવ બનાવ્યા, કોઈને રોગી બનાવ્યા, કોઈને સ્વસ્થ બનાવ્યા, કોઈને નિર્ધન બનાવ્યા. તો બનાવીને આવી સૃષ્ટિ શું કામ બનાવી ભગવાને? કાર્યરૂપ બુદ્ધિ રાખી રહ્યા છો તો આ બધા ખુલાસા ભગવાનના બચાવ માટે પણ બધા તર્ક વિતર્ક કરવા પડે છે. લીલા છે તો લીલામાં તો બધું એ જ બધાનો જવાબ છે એક જ શબ્દથી. તે 10 પ્રકારની મુખ્ય લીલા અહીં સર્ગ અને વિસર્ગ એ 2, 10, 1 શ્લોકથી જણાવેલી છે. તે ત્રીજાથી આરંભી 10 સ્કંદોથી જણાવવાની છે. એટલે કે જે 10મી લીલા જે આગળ
બતાવવામાં આવશે બીજા સ્કંદમાં. એક ત્રીજા અધ્યાયથી એ 10મી લીલાનો પ્રારંભ થાય છે અને 10 સ્કંદ એટલે કે 12મા સ્કંદ સુધી તે લીલા ક્રમશઃ ત્યાં વર્ણવેલી છે. પહેલા સ્કંદમાં શ્રવણ કરનાર કથા કહેનારનું લક્ષણ કહેવાનું છે. અને જે પહેલા સ્કંદનો જે અર્થ છે એટલે 10મી લીલાઓમાં પ્રથમ અને દ્વિતીય સ્કંદ નથી આવી રહ્યા, તો એમાં કહી રહ્યા છે કે પેલો જે સ્કંદ છે એમાં શ્રોતા અને વક્તાનું આમાં લક્ષણ કહી રહ્યા છે અને બીજા સ્કંદમાં અંગો કહેલા છે. તેથી એ 2 ગૌણ લીલાઓ છે. એ પ્રમાણે 12 લીલાઓ થઈ. તે પૈકી પહેલા સ્કંદમાં હીન, મધ્યમ અને ઉત્તમ લીધે ભાગવતના અર્થના જ્ઞાનનો પ્રકાર જણાવવા અધિકાર લીલા કહેવાય છે. કારણ કે બધાને એક પ્રકારનું જ ભાગવતનું જ્ઞાન થતું નથી. સૂત અને શૌનકને એક પ્રકારનું જ્ઞાન થયું, તેવી રીતે નારદ અને વ્યાસને બીજા પ્રકારનું જ્ઞાન થયું. તે પ્રમાણે શુક અને પરીક્ષિતને ઉત્તમ જ્ઞાન થયું. એવી રીતે 3 પ્રકારનું જ્ઞાન જણાવવાથી એવું પરિણામ આવશે કે અધિકાર પ્રમાણે સર્વને ભાગવતના અર્થનું જ્ઞાન થશે. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે અધિકાર લીલા છે પ્રથમ સ્કંદમાં, તો એમાં એમ કહી રહ્યા છે કે જે અધિકાર જે છે જે શ્રવણ કરે છે અને જે કહી રહ્યા છે વક્તા જે છે એ જે એમનો જે અધિકાર છે એ પ્રમાણે એ ભાગવતજીના અર્થનું જ્ઞાન થશે. એમાં જેવી રીતે કહી રહ્યા છે કે જેવી રીતે નારદ અને વ્યાસજીને જે જ્ઞાન થયું એ એક પ્રકારનું જ્ઞાન છે, એવી રીતે સૂત અને શૌનકને જે ભાગવતજીથી જ્ઞાન થયું એક પ્રકારનું છે અને શુક અને પરીક્ષિતને જે જ્ઞાન થયું એક પ્રકારનું. એટલે એને ઉત્તમ, મધ્યમ અને હીન એ પ્રકારે એમનો કક્ષા બતાવવામાં આવી જાય. એટલે અધિકાર પ્રમાણે ભાગવતજીના અર્થ આપણને સ્ફુટ થાય છે. તે પૈકી પ્રથમ 3 અધ્યાયોથી પ્રશ્ન અને ઉત્તરથી હલકો અધિકાર જણાવેલો છે. કારણ કે પ્રશ્ન એક પ્રકારનો અને ઉત્તર 2 પ્રકારનો છે. એટલે કે અહીંયા જે પ્રથમ 3 અધ્યાય છે એમાં પ્રશ્ન અને ઉત્તર છે. આમાં એટલે શૌનક આદિ ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરી રહ્યા છે અને સૂતજી એમનો ઉત્તર આપી રહ્યા છે. એટલે કે આમાં હલકો અધિકાર એટલે કે હીન અધિકાર આમાં બતાવવામાં આવી રહ્યો છે. એટલે કારણ એમ આપી રહ્યા છે કે પ્રશ્ન એક પ્રકારથી છે અને ઉત્તર 2 પ્રકારનો છે. એટલે કે પ્રશ્ન એક પૂછ્યો એવી રીતે છે કે અને ઉત્તર 2 રીતે આપ્યો ને એ રીતે એને સમજવું કે જોઈએ શું કહી રહ્યા છે. આમાં ફૂટનોટ જોઈ લીધી. તે પૈકી ચોથા અને 5મા એ 2 શ્લોકોથી સ્વરૂપ અને સમાગમના ભેદથી પ્રશ્નની સંગતિ કહે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે સમાગમ ઉપર. એ પ્રશ્ન કરનાર ઋષિઓનું સ્વરૂપ અને વક્તા સૂતનો સમાગમ. એટલે કે પ્રશ્ન કરનાર જે ઋષિ છે શૌનકાદી ઋષિઓ અને જે કથા કહેનાર સૂતજી છે એમનો જે આ ચોથા અને 5મા શ્લોકમાં એમનું સ્વરૂપ અને સમાગમ આમાં બતાવી રહ્યા છે. એટલે પેલા આ ચોથા શ્લોકમાં સ્વરૂપ બતાવવામાં આવશે અને પછી એટલે એ સ્વરૂપ અને એમનો જે સંયોગ થયો એ બંને આમાં બતાવવામાં આવશે. એ રીતે પ્રશ્નની સંગતિ અહીંથી થશે. હવે અહીંયા જે આજ્ઞા કરી છે ને કે ઉચ્યતે અધ્યાયત્રેણ પ્રશ્નોત્તરાભ્યામ, 3 અધ્યાયથી અહીંયા આ પ્રશ્નોત્તર કહેવાય છે. એમાં પ્રશ્ન એકવિધ ઉત્તરમ દ્વિવિધમ ઇતિ. તો 3 અધ્યાયથી આ વાત કહેવામાં આવી રહી છે. એમાં એક અધ્યાયમાં પ્રશ્ન છે અને 2 અધ્યાયોની અંદર 2 પ્રકારના ઉત્તર છે. એ શું છે તો કહી રહ્યા છે કે સર્વસ્યાપી પ્રશ્નસ્ય ભગવદ વિષયકત્વેન એકત્વાત. જેટલા પણ પ્રશ્નો છે એ બધા ભગવત સંબંધી પ્રશ્નો છે. એ પ્રશ્નો છે એ એકવિધ છે. અને ઉત્તરંતુ સામાન્ય વિશેષ ભેદેન દ્વિવિધમ ઇતિ અધ્યાયદ્વયેન તદુક્તિ. ઉત્તર છે એ સામાન્ય ઉત્તર અને વિશેષ ઉત્તર એ રીતે 2 પ્રકારે કહેલું છે. એટલે અહીંયા આ 2 અધ્યાયો એના માટે કુલ 3 અધ્યાયની આ સંગતિ થઈ.
જોયું કે આમાં કે અધિકાર પ્રમાણે આમ શિફ્ટ થઈ જાવ ને, કોઈ છે નહીં. અધિકાર પ્રમાણે એનું જે અધિકારી હશે એવું એનું જ્ઞાન થશે. તો આમાં શુકજી અને પરીક્ષિતજીને ઉત્તમ ગણ્યા છે કે એમને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થયું. હવે આખું ભાગવત જે છે એમાં બી શુકજી અને પરીક્ષિતનો સંવાદ આવશે. તો જે આમાં એવી રીતે સમજવું કે અગર અધિકારી ઉત્તમ નથી એટલે ન્યૂન છે, મધ્યમ નહીં, એનાથી નીચેનો અધિકારી હશે, એને પણ અગર એ શુકજી અને પરીક્ષિતજીનું જે સંવાદ થયો છે એ પણ અગર સાંભળશે તો એને ઈ જ્ઞાન નહીં થઈને એટલે ઉત્તમ જ્ઞાન નહીં થાય એવું સમજવું જોઈએ. કે અધિકારીથી જ્ઞાન જોડેલું છે અને પરીક્ષિત શુકજી તો ઉત્તમ ગણ્યા છે. એમનો સંવાદ એમને જે થયું છે જે સંવાદ ચાલ્યો છે એ વાંચતા પણ યા એનું જ્ઞાન યા એ વાંચીને પણ એમને ઉત્તમ જ્ઞાન નહીં થાય એવું સમજવું. હા, કરો વિચાર, શું લાગે છે? આમાં એવું જ લાગી રહ્યું છે કે અધિકારીની એવી રીતે ચર્ચામાં આવી રહી છે કે આમાં એ જ વાત હમણાં કહેવામાં આવી કે ભાગવતજીતનું સ્વરૂપ તો એક જ છે. એ જ ભાગવતજી સૂતજી અને શૌનકજીએ વાંચ્યું છે અને એ જ ભાગવતજી નારદ અને વ્યાસજીએ સંવાદના રૂપે છે અને એ જ ભાગવતજી શુક અને પરીક્ષિતના સંવાદના રૂપે છે. તો એમ ત્રણેયનો અધિકાર અલગ અલગ છે. એટલે કથા જે લીલા છે એક જ પ્રકારની છે, પણ એમને સૂત અને શૌનકને અલગ પ્રકારનું જ્ઞાન થયું કેમ કે એમનો અધિકાર અલગ હતો. એ રીતે અત્યારે આપણે ભલે આપણને જે પ્રાપ્ત છે એમાં શુક અને પરીક્ષિતના સંવાદ રૂપે ભાગવતજી પ્રાપ્ત છે. એમાં પણ જે અત્યારે આધુનિક જે વાંચનારાઓ જે છે એમનો જે અધિકાર હશે તે પ્રકારનો એ પ્રકારે જ એમને જ્ઞાન થશે એવું મને લાગે છે. એટલે ગીતાજીમાં પણ કહ્યું છે સત્પર સંજાય તે જ્ઞાનમ. તો એવી રીતે સત્પર ગુણનો જયારે આવેશ હોય ત્યારે વિશેષ પ્રકારે જ્ઞાન થાય છે. એવી રીતે રાજસ હોય તો થોડું ઓછું અને તામસ હોય તો થોડું ઓછું. એટલે તામસ એટલે અજ્ઞાનતાનો જ એક તામસ ગુણ છે, તે અજ્ઞાનતા બતાવી રહ્યું છે. તો એ અજ્ઞાન જયારે તામસ ગુણનો પ્રભાવ આપણા ઉપર વધારે હોય ત્યારે ગમે એટલું કોઈ જ્ઞાન આપે ત્યારે એ જ્ઞાન આપણી અંદર રહેતું નથી. એટલે એ રીતે અહીંયા જે અધિકાર બતાવી રહ્યા છે તે અધિકાર એ છે કે જ્ઞાન તો જ્ઞાન છે, પણ જે અવસ્થા છે વ્યક્તિની જે અવસ્થા છે અધિકારીના ભેદથી એનામાં જેવી અવસ્થા છે એ પ્રમાણે જ્ઞાન એનામાં રોકાય છે, ઠેરે છે. એવી રીતે જે એક વખત સર્વનિર્ણયમાં સમજાવ્યું કે જ્ઞાન તો જ્ઞાન છે પણ આ રીતે એવી રીતે સમજાય. એટલે આને બીજી રીતે એવી રીતે જોઈએ તો આપણે પ્રત્યક્ષ જ છે કે હમણાં સુધી આપણે ભાગવતને દશમ સ્કંદ સુધી જોતા હતા, પણ જયારે આપણે થોડુંક સમજમાં પડે છે તો એને જેમ તૃતીય સ્કંદ કે દ્વિતીય સ્કંદમાં પ્રભુની જે લીલાઓ જે કઈ રીતે પ્રભુ સૃષ્ટિને બધું કરી રહ્યા છે એ બધા વિષયો તો બધાને સમજમાં ના આવે અને એમને આનંદ ના આવતો હોય તો તત્ત વ્યક્તિ તત્ત વિષયને પકડે ખાલી. તો ભાગવત તો સંપૂર્ણ જ છે, પણ જેને જે વિષય ગમતો હોય એ ખાલી એનો જ પાઠ કરે. પણ આપણે હવે સમજતા થયા છે તો આપણે સંપૂર્ણ ભાગવતને આપણે એ રીતે વિચારી શકીએ છીએ કે કઈ રીતે આમાં બધી વસ્તુને બારીકીથી મહાપ્રભુ એ સમજાવ્યું છે અને તેમાં બધામાં જ જે પ્રભુની લીલાઓનું વર્ણન છે. એટલે પ્રભુની લીલા તો સંપૂર્ણ ભાગવતમાં છે, પણ જે દશમ સ્કંદ સુધી જે સીમિત માનતા હોય છે તો એ બધાના અધિકારી આપણે એ રીતે જોઈ શકીએ છીએ. તો જેને જે રીતે ગમે છે તે અંશને વધારે એના ઉપર ફોકસ કરતો હોય છે. તો એ પણ એક અધિકારી રીતે સમજાઈ જાય છે. અત્યારે પણ આપણને બધાને આ ઉપલબ્ધ છે જ, પણ અર્થબોધ એક સરખો તો થતો નથી ને. તે પૈકી આ શ્લોકમાં સ્વરૂપ કહે છે. એટલે જે સમાગમ અને સ્વરૂપ એ બતાવવામાં આવી રહ્યું છે. તેમાં સર્વપ્રથમ અહીંયા જે સ્વરૂપ જે છે એમનું એ આમાં આ શ્લોકમાં બતાવે છે. પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં યજ્ઞ વગેરેથી શુદ્ધ થયેલા યજ્ઞરૂપ ભગવાને જેમનામાં આવેશ કરેલ છે તેવા ભગવાન સંબંધી પ્રશ્ન કરવામાં મુખ્ય અધિકારીઓ એટલે સ્વરૂપથી અધિકારીઓ છે. અહીંયા પુરુષોત્તમજીએ સ્પષ્ટતા કરી છે, મને ખ્યાલ નથી આમણે કહ્યું છે કે નહીં. એ સ્વરૂપ સંગતિનો તાત્પર્ય અહીંયા એ છે કે સ્વરૂપ સંગતિ ભેદેન ઇતિ પ્રશ્ન કર્તૃ સ્વરૂપ વક્તૃ સંગત્યોઃ કથનેન.
પ્રશ્નકર્તાનું સ્વરૂપ અને વક્તા એની સંગતિ કઈ રીતે એ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. તો હવે આગળના જે શ્લોક છે એની અંદર આ બધા ઋષિમુનિઓ કેવા હતા, શું કરવા ભેગા થયા હતા, ક્યાં બેઠા છે, આ બધું વર્ણન આપશે. એટલે કે આ શ્લોકમાં સ્વરૂપ એટલે જે સ્થાન જે છે એનું સ્વરૂપ બતાવે છે. પહેલા તો કે પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં યજ્ઞ વગેરેથી શુદ્ધ થયેલા યજ્ઞરૂપ ભગવાનને જેમનામાં આવેશ કરેલ છે તેવા. એટલે કે સર્વપ્રથમ તો એ તીર્થની આમાં ઉત્તમતા બતાવવામાં આવશે, પવિત્ર જે છે એટલે સ્થાનનું સ્વરૂપ કહેવામાં આવશે. અને બીજું કે ભગવાન સંબંધ અને જેમાં યજ્ઞરૂપ ભગવાને જેમનામાં આવેશ કરેલો છે એવા ભગવાન સંબંધી પ્રશ્ન કરવામાં મુખ્ય અધિકારીઓ એટલે સ્વરૂપથી અધિકારીઓ છે. એટલે કે જે સૌનક આદિ ઋષિઓ જે સૂતજીના હવે આગળના શ્લોકમાં જે પ્રશ્ન પૂછશે તો એ ભગવાન સંબંધી પ્રશ્ન પૂછશે તો એ અધિકારી છે, એટલે સ્વરૂપથી મુખ્ય અધિકારીઓ છે આમાં કહેવામાં આવ્યું. એટલે અહીંયા એમ સમજી શકીએ કે પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં યજ્ઞ વગેરેથી શુદ્ધ થયેલા યજ્ઞ રૂપ, એટલે ભલે આગળ અહીંયા જે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે એ પ્રમાણે, પણ આવી રીતે બીજા પણ જે કરતા હોય એ લોકોને પણ અહીંયા સમજી શકે. ભલે અહીંયા જે નિયમ વગેરે આવે છે આગળ એમની વાત છે આગળ અધિકારીતાની, એને અલગ માનીને બીજું એવી રીતે વિચારી શકે કે જેમ સ્થળ તરીકે કહે છે કે આ પવિત્રતા જાળવીને જે યજ્ઞ કે શુદ્ધ થયેલા છે યજ્ઞરૂપ ભગવાન, એ રીતે બીજા પણ અધિકારીઓ જેની જેવી આવશ્યકતા છે અધિકારની, એક જગ્યાએ કોઈ આવા અધિકારની અપેક્ષા નથી ને. આગળ ભાગવતાર્થમાં જ આ વિષયનું નિરૂપણ કર્યું હતું કે ભાગવતનો પ્રસંગ યત્ર તત્ર ગમે ત્યાં ન કરવો જોઈએ, પરંતુ જે મહાન ભક્તો હોય, તીર્થ નિરત હોય, એ લોકો પણ જ્યારે પ્રશ્ન કરે તો પછી એની ચર્ચા કરવી જોઈએ, અન્યથા ભાગવતની ચર્ચા નહીં કરવી જોઈએ. એક સર્વસામાન્ય વાત છે. હવે અહીંયા જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગે તિષ્ઠેત પૂજોત્સવાદિશુ મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. પણ પુષ્ટિ માર્ગે માં વિષયમાં આ નિયામક નથી. સ્થાન આદિનો નિયમ છે એ અન્યત્ર છે, પુષ્ટિ માર્ગ માટે એ નિયમ નથી, કેમ કે તેનું ભગવાનની કૃપા બલથી જ થાય છે. આગળ નેમી ભાંગે તે નેમિશ, નેમિશ જ નૈમિશ, આ 3 નંબરની ફૂટનોટ છે. નેમી હવે આ જે નૈમિષે અનિમિષક અનિમિષક ક્ષેત્રે, તો એમાં નૈમિષ શબ્દનો અહીંયા અર્થ કરી રહ્યા છે. આ વાત મૂળ સાથે જોડતા રહો. શ્લોકમાં જે નૈમિષે જે પદ આવ્યું છે એને હવે અહીંયા સુબોધિનીમાં સમજાવી રહ્યા છે કે નેમી ભાંગે તે નેમિશ, નેમિશ જ નૈમિષ. એટલે કે એમાં 3 નંબરની ફૂટનોટ છે કે નેમી એટલે ચક્રનો પરિઘ, પૈડું. એટલે નેમી એટલે કે પૈડું જ્યાં ભાંગે એને નેમિષ કહેવાય છે. ઋષિઓનું તપ કરવાનું સ્થાન જણાવવા માટે પ્રજાપતિએ રચેલા મનોમય ચક્રની આની નેમી જ્યાં ભાંગે એ વાક્યથી તે સ્થળ ઘણું પવિત્ર હોવાનું કહેલું છે. એટલે કે આમાં 4 નંબરની ફૂટનોટ આપણે જોઈએ પેલા તો આ વાયુ પુરાણમાં છે એ વચનનો અર્થ અહીં આપેલો છે પુરુષોત્તમજી કે ભ્રમતા અધર્મ ચક્રનું જ્યાં પૈડું ભાંગે તે કર્મથી પ્રસિદ્ધ થયેલું મુનિઓએ પૂજેલું તે નૈમિષ છે. એટલે કે નૈમિષ ક્ષેત્ર કોને કહેવામાં આવે છે તો એ વાયુ પુરાણમાં એ વચન પ્રાપ્ત થાય છે કે ફરતું જે પૈડું જે છે ચક્ર એ જ્યાં પડી અને ભાંગે તો એ જે ભૂમિ જે સ્થળ છે એને એમ જાણવું કે કર્મથી પ્રસિદ્ધ છે અને મુનિઓ એમને પૂજેલું છે, એ સ્થળ નૈમિષ છે. તો એવું વચન વાયુ પુરાણમાં ત્યાં પ્રાપ્ત થાય છે. નૈમિષ એવો પાઠ હોય ત્યારે જ્યાં માત્ર આંખના પલકારામાં દાનવોના બળનો નાશ થયો તે નૈમિષ સર્વ દોષનો નાશ કરનારું જાણવું.
એટલે આ નૈમિષારણ્યની જે કથા છે એ આ રીતે છે. એટલે આ શૌનકાદી ઋષિઓના મનમાં જયારે આ વિચાર આવ્યો કે અમને આ દીર્ઘ સત્ર કરવું છે 1000 વર્ષ ચાલે એટલું, ત્યારે બ્રહ્માજીને એમણે પૂછ્યું. ત્યારે બ્રહ્માજી એમને એક ચક્ર આપ્યું કે આ ચક્રની નેમી જ્યાં પડે એ સ્થાનને તમે પવિત્ર જાણી અને ત્યાં સત્ર કરજો. ત્યારે આ ઋષિઓ એ ચક્રને લઈને ફરવા લાગ્યા અને પછી આ ગોમતીના તટ પર એની નેમી જેનો આરો એ પડ્યો, તેથી ત્યાં એને નૈમિષિક ક્ષેત્ર કરવામાં આવ્યું. ચક્રતીર્થ પણ એને કહે છે. એવું ચક્રના આકારમાં ત્યાં એક કુંડ બનાવેલું છે. ત્યાં બધા ઋષિઓનો આશ્રમ છે. આ જગ્યાએ ત્યાં પછી એમનો સૂતજીનો વધ થયો હતો. બલરામજી તીર્થયાત્રા પર પધાર્યા ત્યારે. હા, આજ નૈમિષ એવો પાઠ હોય ત્યારે જ્યાં માત્ર આંખના પલકારામાં દાનવોના બળનો નાશ થયો તે નૈમિષ સર્વદોષનો નાશ કરનારું જાણવું. 5 નંબરની ટિપ્પણી છે. વારાહ પુરાણમાં ભગવાને ગૌરમુખ મુનિને કહેલું છે કે આંખના પલકારા એટલે કે નિમિષ માં આ દાનવોનું બલ આ અરણ્યમાં નાશ પામ્યું છે. એક અશુદ્ધિ છે, સુધારી લેજો. કેમ કે નૈમિષ નમિષ તો બધી જગ્યાએ જ ચાલી રહ્યું છે. એટલે શકાર જે છે એ તાલવ્ય નહીં પણ મૂર્ધન્ય. નૈમિષ તો નૈમિષ મૂર્ધન્ય શકાર એટલે ષટકોણનો શ હોય એવો પાઠ હોય તો ત્યારે એનો અર્થ જે થાય છે એમ કહી રહ્યા છે કે આંખના પલકાર એટલે કે નિમિષ માં આ દાનવોનું બલ આ અરણ્યમાં નાશ પામ્યું છે, તેથી આનું નામ નિમિષારણ્ય થશે. એટલે ત્યાં એમ જણાવવામાં આવી રહ્યું છે કે દાનવોનું બલ જ્યાં જે પલકારામ એટલે કે જે નિમિષમાં એમનું જે બલ છે નાશ પામે એ જે સ્થાન છે જે આરણ્ય એ નિમિષારણ્ય. એટલે કે જ્યાં એવો નૈમિષ એવો પાઠ હોય ત્યાં આવો અર્થ લેવો. અને એનાથી એ રીતનો અર્થ સમજવો કે એની નોટ છે. વારાહ પુરાણમાં ભગવાને ગૌરમુખ મુનિને કહેલું છે કે આંખના પલકાર નિમિષમાં આ દાનવોનું બલ આ અરણ્યમાં નાશ પામ્યું છે, તેથી આનું નામ નિમિષારણ્ય થશે. એટલે કે એ જે વારાહ પુરાણનું વચન છે એનો અહીંયા અર્થ આપેલો છે. એટલે સુબોધિનીમાં પછી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે એનાથી એવો જો અર્થ લઈએ, નૈમિષ એવો પાઠ લઈએ તો આ વચનથી એવો અર્થ સમજો કે ત્યાં સર્વ જે દોષ છે ત્યાં દાનવ રૂપ જે દોષ છે એમનું બલ છે અસુર બલ એમનો નાશ થયો એમ જણાવવામાં આવ્યું. એ રીતે જે નૈમિષ જે ક્ષેત્ર છે ત્યાં સર્વ દોષનો એ જે સ્થળ છે બધા દોષનો નાશ કરનારું સ્થળ છે એવો અર્થ ત્યાં સમજવું. તે સ્થળના દેવતા વિષ્ણુ છે એમ અનિમિષા ક્ષેત્રે શબ્દથી કહ્યું છે. એ શ્લોકમાં જે અનિમિષા ક્ષેત્રે જે પદ આવી રહ્યું છે એનો એને સ્પષ્ટ કરી રહ્યા છે. એટલે કે જે ક્ષેત્ર જે છે નૈમિષ ક્ષેત્ર એના દેવતા તો એ વિષ્ણુ છે, એને અનિમિષ ક્ષેત્ર શબ્દથી અહીંયા કહેલું છે. અનિમિષ એટલે વિષ્ણુ તેમના સ્થળમાં એમ દોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહ્યું. એટલે કે અનિમિષ નો અર્થ અહીંયા બતાવ્યો કે અનિમિષ એટલે કે વિષ્ણુ છે, એટલે કે એ સ્થળમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એ આ શબ્દથી અનિમિષા ક્ષેત્ર એ શબ્દથી અહીંયા એ અર્થ સ્પષ્ટ થાય છે. એટલે દોષ રહિત હોવું અને ગુણવાન હોવું એ આ શબ્દથી સ્પષ્ટ થાય છે. એમાં 6 નંબરની ટિપ્પણી છે. નૈમિષ અને નિમિષારણ્ય એ 2 શબ્દોથી અનુક્રમે આ કહેલા છે. એટલે કે નૈમિષ એટલે કે એનાથી એવું સમજાય છે ક્રમશઃ એટલે કે એ દોષ રહિત હોવું અને અનિમિષા ક્ષેત્ર એટલે ગુણવાન હોવું, કેમ કે એમના દેવતા વિષ્ણુ છે. એ રીતે ક્રમશઃ પ્રાપ્ત અહીંયા થાય છે. મંત્રના જોનારા ઋષિઓ શૌનક વગેરે હોવાનું ઋષિઓની પરંપરામાં પ્રસિદ્ધ છે. એટલે કે ઋષિની આપણે જે આપણે અર્થ જાણીએ છીએ કે એ મંત્રના દ્રષ્ટા હોય છે, તો એ રીતે શૌનક આદિઓના એ ઋષિ કહેવામાં આવ્યા છે. તો એ પરંપરામાં જે પ્રસિદ્ધ છે કે એ લોકો મંત્રના અર્થ જોનારાઓ છે, એ રીતના શૌનક વગેરે ઋષિઓ છે. એ પરંપરાથી જે અર્થ જે પ્રસિદ્ધ છે એ આપણને પ્રાપ્ત થાય છે.
હવે આગળ અહીંયા ઋષય શૌનકાદય એમ કહ્યું ને, તેમાં શૌનક વગેરે ત્યાં ભેગા થયા હતા. એને માટે એમ કહ્યું કે આ શૌનક વગેરે ઋષિઓ હતા. ઋષિનો મતલબ શું કે જે મંત્રનો સાક્ષાત્કાર જે એમને કરેલો છે તે. અને શૌનક વગેરે એમ કેમ કહ્યું હતું કે તે વખતે આ બધા ઋષિઓ પ્રસિદ્ધ હતા. આગળ સહસ્ર સમમ પદનો અર્થ બતાવી રહ્યા છે. સહસ્ર સમમ એવું જેનું નામ છે તે સત્ર એટલે કે યજ્ઞ 1000 વર્ષ ચાલે તેવું છે. એટલે કે સહસ્ર સમમ એટલે કે જ્યાં જે સત્ર જે ચાલે એટલે કે યજ્ઞ એક વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ એને આગળ સમજાવવામાં આવશે. તો એ 1000 વર્ષ સુધી ચાલે છે એટલે એને સહસ્ર સમમ અહીંયા કહેવામાં આવ્યું છે. જ્યાં બધા યજમાનો ઋત્વિજનું જ કામ કરે તે સત્ર કહેવાય છે. એટલે સત્ર એક યજ્ઞ છે પણ એમાં વિશેષતા એ છે કે યજમાનો પણ અહીંયા બધા ઋત્વિજોનું જ કામ કરે છે. જે કાર્ય છે અહીંયા આમાં જ ને જરા જ નો પ્લેસમેન્ટ બદલી દો. યજમાનો જ ઋત્વિજનું કામ કરે. જ ત્યાંથી પાછળથી હટાવીને આગળ લગાવી. એટલે બીજા બધા યજ્ઞ એવા હોય છે કે જેની અંદર યજમાન ખાટલા ઉપર સૂતો હોય અને પછી બીજા બધા પુરોહિતો કરતા રહેતા હોય સ્વાહ 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 વર્ણ કરી લે એટલે પછી પોલો ફ્રી થઈ જાય. તમારે બધામાં એવું થતું હશે, જોયું હશે. ગ્રહ શાંતિનું બહુ ધુમાડાવાળો હોમ ચાલે ત્યારે યજમાનને કંકણ બંધન પહેલા કરાવી લે પુરોહિતો, પછી યજમાનને કહે હવે છેલ્લી આવતી હોય ત્યારે ફોટો પડવા આવી જાય. ત્યાં સુધી એ લોકો સ્વાહ સ્વાહ કરે. તો એવું હોય તો એ યજ્ઞ કહેવાય. અને સત્ર હોય તો એની અંદર તો જેનો યજ્ઞનો સંકલ્પ છે એ લોકો સ્વયં જ આ બધા ઋત્વિકનું કાર્ય પણ કરે તો એ સત્ર કહેવાય. એટલે જ આ બાજુ લાવી દો. યજમાનો જ ઋત્વિજનું કામ કરે એ સત્ર કહેવાય. ત્યાં પહેલા 1000 વર્ષ ચાલે તેવો સત્ર થયેલો. ત્યારે પહેલા વિશ્વ રચનારાઓ સત્ર કરતા હતા વગેરેથી કહેલ તે સત્રમાં અલૌકિક ભગવાનનો આવિર્ભાવ થયાનો અનુભવ થયેલો. તેવી રીતે અહીં પણ સહસ્ર સમમનો આરંભ કરવામાં આવશે ત્યારે ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને ઋષિઓએ સત્રનો આરંભ કરેલ એવો અર્થ છે. એટલે કે ઋષિઓએ આ ક્ષેત્રમાં સહસ્ર વર્ષ ચાલે એવો સત્ર પ્રારંભ કર્યો. એટલે પૂર્વમાં ત્યાં 1000 વર્ષ ચાલે તેવો જે વિશ્વ રચનારાઓ જે છે એમણે એ પ્રકારનું સત્ર કરેલું ત્યારે ત્યાં અલૌકિક ભગવાનનો ત્યાં આવિર્ભાવ થયો હતો. અને એવી રીતે અહીંયા પણ શૌનકાદિ ઋષિઓએ સહસ્ર વર્ષો ચાલે તેવો સત્ર પ્રારંભ કર્યો. એનાથી એ ફળ થશે કે ભાગવત રૂપ જે ભગવાન છે તેનો અહીંયા આવિર્ભાવ થશે. અહીંયા જે સત્ર કહે છે પૂર્વમાં જે થયો તો એ કયો એ કયા વિષય ઉપર? આ રીતે જ ભાગવત ઉપર. હા, યજ્ઞ સત્ર હતો. ભાગવત સત્રની વાત યજ્ઞ જ કરી રહ્યા હતા આ લોકો પણ. પેલા પણ યજ્ઞ જ થયો હતો. આગળ હવે સ્વર્ગાય શબ્દનો સમજાવી રહ્યા છે કે સ્વર્ગાય સ્વર્ગ ભગવાનના આનંદના અંશ રૂપ છે. લોકરૂપ સ્વર્ગ તો મોટો ખંડ એટલે કે દેશ છે તે આ યજ્ઞનું ફળ છે. પરંતુ સ્વર્ગીય તે સ્વર્ગાય એટલે વિષ્ણુ અને તે વિષ્ણુ લોક આ યજ્ઞનું ફળ નથી. કારણ કે તેવો અર્થ કરતા સ્વર્ગલોક માટે આ હોમાય છે એ શ્રુતિનો વિરોધ થાય છે. એટલે કે સ્વર્ગ શબ્દને સમજાવી રહ્યા છે કે સ્વર્ગ જે છે ભગવાનનો જે આનંદ જે ગુણધર્મ છે એના અંશરૂપ જે છે એ સ્વર્ગ છે. અને બીજો એનો અર્થ થાય છે લોકરૂપ જે સ્વર્ગ છે એ દેશ છે, સ્થાન વિશેષ છે. તો એ બે પ્રકારના આપણને જે સર્વનિર્ણય ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સ્વર્ગ શબ્દના બે અર્થ થાય છે. એક આનંદ રૂપ જે છે સ્વાંત સુખાય અને બીજો એક લોકરૂપ જે સ્વર્ગ છે તે આ યજ્ઞનું ફળ છે. એટલે કે આમાં જે તે આ યજ્ઞનું ફળ છે તો એનાથી અહીંયા લોકરૂપ સ્વર્ગ લેવું કે આનંદના અંશરૂપ જે સ્વર્ગ છે એ આ યજ્ઞનું ફળ છે સ્પષ્ટ નથી. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત.
સ્વર્ગલોક પ્રાપ્ત કરવા 1000 વર્ષ ચાલે એવો સત્ર કરતા હતા. આમાં જે ભૂમિકા આની જોઈ છે એમાં શું આજ્ઞા કરી રહ્યા છે જુઓ. આના પહેલા જે અર્થ કર્યો હોય કે આ પહેલા જે આ સત્ર થયું તે વખતે ત્યાં ભગવાનનો આવિર્ભાવ થયો હતો, એટલે અમે કરીશું તો અમને પણ ભગવદ આવિર્ભાવનો સાક્ષાત્કાર થશે એ દૃષ્ટિથી કરી રહ્યા છે. તો હવે મૂળમાં એના માટે તો ભગવદ આવિર્ભાવ કે ભગવદ સાક્ષાત્કાર માટે આ સ્વર્ગ છે એવો શબ્દ પ્રયોગ છે નહીં, ત્યાં તો સ્વર્ગાય છે. તો સ્વર્ગાયનો અર્થ અહીંયા શું સમજવો, એટલા માટે આ એનું વ્યાવર્તન કરી રહ્યા છે. એટલે આ કયા જાતનો છે? સ્વર્ગ શબ્દનો અર્થ અહીંયા શું સમજવો એ અહીંયા બે અર્થ બતાવ્યા ને, કે ભગવાનના જે લોક છે, લોકરૂપ સ્વર્ગ છે એ ખંડ છે, આત્મસુખ છે એ અંશભૂત છે. તો એ આ યજ્ઞનું ફલ છે. પરંતુ સ્વર્ગીય તે સ્વર્ગાય એટલે વિષ્ણુ લોક, અને તે વિષ્ણુ લોક આ યજ્ઞનું ફલ નથી, કારણ કે તેવો અર્થ કરતા સ્વર્ગલોક માટે આ હોમાય છે તેનો વિરોધ થાય છે. અને વિષ્ણુલોક ઉત્તમ સુખના શરીર વાળો છે, લોકરૂપ સ્વર્ગ અમુક દેવ વાળો છે, કારણ કે દેવો માટે સ્વર્ગલોક સ્થિર થયો છે વાક્યમાં એવો નિર્ણય કરેલો છે. સત્રમાં સર્વ સ્થળે કૃતિ એટલે યજ્ઞ કરવાના કાર્યને આસતી આસત શબ્દથી કહે છે. તેથી એવી રીતે શૌનક વગેરે ઋષિઓના સ્વરૂપની સરસાઈ કહી. તો સ્વર્ગાય મૂળની અંદર જે છે એ તો એ જ શબ્દનો પ્રયોગ છે કે સત્રમ સ્વર્ગાય લોકાય, બંને પદ છે ને, લોક અને સ્વર્ગ. તો સ્વર્ગરૂપી જે લોક છે એને પ્રાપ્ત કરવા આ સત્ર કરી રહ્યા હતા. આ સત્ર એમાં જો સ્વર્ગલોકનો અર્થ આપણે વિષ્ણુલોક કરવો કે આત્મસુખ કરવો કે લોકરૂપ કરવો, તો આનાથી એવું જણાઈ રહ્યું છે કે આ લોકોનો ઉદ્દેશ આવો છે. એમને જોઈતી હતી યજ્ઞ લાયક પુણ્ય ભૂમિ, એટલે પ્રજાપતિ પાસેથી એમણે જે એનું પરીક્ષણ કરાવ્યું એનાથી આ ભૂમિ પર આરા પડ્યા. તો એ સ્થાન ઉપર પડ્યા કે જ્યાં પૂર્વમાં આવો સત્ર થયો હતો અને ત્યાં ભગવાનનો આવિર્ભાવ પણ થયો હતો. હવે માનો કે ભગવાન આવિર્ભાવ થયો હતો અને અત્યારે એ જાતનો આવિર્ભાવ થાય, પરંતુ ભગવત પરાયણતા એટલી ન હતી કે એમને ભગવાન જ ફલરૂપથી પ્રાપ્ત થાય. પણ ભગવાન પ્રાપ્ત થાય અને પછી એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે. તો વરદાનના રૂપમાં એ લોકો એવું માંગી શકે ને. તો ભગવત પ્રાપ્તિ રૂપ ફલની કામનાથી આ સત્ર થઈ રહ્યો હોય એવો અહીંયા અભિપ્રાય નથી જણાતો. આવિર્ભાવ તો થશે જે પૂર્વમાં થયો તેવી રીતે. હા, એવી અભિલાષા એમની છે. પછી ભગવાન એમને વરદાન રૂપે સ્વર્ગલોક આપે. હા, પણ એ સ્વર્ગલોક નહીં, પણ આ ભગવાનના આનંદના છે એવું સમજવાનું તો પછી નહીં, એ તો આનંદના અંશરૂપ છે જ. ચાહે કયો પણ સ્વર્ગ તમે કહો ભગવાન આપે, ચાહે અન્ય કોઈ પ્રકારથી પ્રાપ્ત થાય, એ ભગવાનના આનંદભૂત જ છે ને. એટલે સ્વર્ગાય એનો અર્થ કર્યો ભગવદ આનંદાંશ ભૂત સ્વર્ગ લોકાય, એવો સ્વર્ગ કે જે ભગવાનના આનંદના અંશભૂત છે તેવો. હવે કર્યા છે કે લોકાત્મકસ્તુ મહાન અંશ, જે લોકરૂપ સ્વર્ગ છે તે મહાન અંશ છે. હવે આ આનંદાંશભૂત સ્વર્ગ અને લોકાત્મક એ બેનો જે ભેદ કર્યો એ શું ભેદ થશે કે યદિ સ્વર્ગ માત્ર લો તો આત્મસુખ થશે, સ્વર્ગ લોક કો તો લોકાત્મક સ્વર્ગની પ્રાપ્તિ થશે. એ અત્ર ફલમ, અહીંયા એ જ ફલ અહીંયા સમજવાનું છે આ સત્રનું.
ન તુ સ્વર્ગીયતે ઇતિ સ્વર્ગાયો વિષ્ણુ, એટલે જે તમને લઈ જાય છે એ લઈ જનારો કે ફલ આપનારો વિષ્ણુ, એવો આ સત્રના ફલ તરીકે અર્થ નથી સમજવાનો. અહીંયા જે પ્રશ્ન છે હા પૂછું? હા કોઈ હા પૂછો. ગીતાબેન પણ કઈ પૂછી રહ્યા છે, નથી બોલી રહ્યા કઈ? હા પૂછ. અહીંયા જે ફૂટનોટ છે એની અંદર વાયુ પુરાણ એવું લખેલું છે ચોથી ફૂટનોટમાં, અને અહીંયા મૂળમાં શિવ પુરાણ એવી રીતે લખેલું છે. એમ તો બંનેમાં કઈ પેલું છે મિસમેચ? એ બંનેમાં ચેક કરવું જોઈએ. હા જી. 7-1-3-53 આમાં એમણે કઈ સંખ્યા આપી છે? નથી આપી. ચેક કર્યા પછી જ ખબર પડે. બી માં કયું છે વરાહ વાયુ પુરાણનું? અચ્છા, એકમાં વરાહ હા ઓર એમને કઈ. હા હા પ્રણામ છે. આ જે 18માં સેકન્ડ પેરેગ્રાફમાં કહ્યું ને, તો પહેલા સેકન્ડ લાઈનમાં એવું કહ્યું કે યજ્ઞરૂપ ભગવાને જેમનામાં આવેશ કરેલ છે તેવા. એટલે આપણે જે સર્વનિર્ણયમાં જોયું તો યજ્ઞરૂપ ભગવાનનું પ્રાકટ્ય અથવા અહીંયા જો આવેશ ને પ્રાકટ્ય રીતે લેવામાં આવે તો પછી આ લોકો સ્વર્ગનું જે અહીંયા હીન ફળ બતાવ્યું, ત્યાં જે ઉત્તમ ફળમાં યજ્ઞરૂપ ભગવાનનું પ્રાકટ્ય છે, અને અહીંયા સ્વર્ગ લોક રૂપ જે છે તે ત્યાં તો એ હીન બતાવ્યું છે. તો આ બે વસ્તુને કેવી રીતે આપણે ગણવાનું કે ભગવાનનો આવેશ પણ એમનામાં થયેલો છે અને પછી પાછા સ્વર્ગ લોક માટે આ યજ્ઞનું ફળ છે એવું કહી રહ્યા છે? એટલે પૂછવા એમ માંગી રહ્યા છે એવું લાગે છે કે પૂર્વમાં એમ કહ્યું કે યજ્ઞરૂપ ભગવાને જેમનામાં આવેશ કરેલ છે, પછી પાછળ તેમને એમ કહેવામાં આવ્યું છે કે સ્વર્ગ લોકની પ્રાપ્તિ માટે તેમણે 1000 વર્ષ ચાલે તેવો સત્ર કર્યો છે. તો પૂર્વમાં તો એમ બતાવવામાં આવી રહ્યું છે કે યજ્ઞરૂપ ભગવાન એમાં આવેશ કરેલો છે, ત્યાં એમને અધિકારી રૂપે સિદ્ધ કરવામાં આવે, એવો કોઈ પ્રશ્ન છે. હા, એટલે આપણે સર્વનિર્ણયમાં જોયું તો યજ્ઞરૂપ ભગવાનનું પ્રાકટ્ય એ ઉત્તમ ફળ ત્યાં બતાવ્યું છે, અને સ્વર્ગલોકની કામના અથવા સ્વર્ગલોક માટે જે કરે તે હીન અધિકારી અથવા તો નિમ્ન ફળ બતાવેલું છે. તો અહીંયા આ જ ઋષિઓને માટે આ બંને વસ્તુ જે અહીંયા બતાવી છે તે થોડી સમજમાં ન આવી છે. એટલે આમાં જે મેઇન વાત હતી કે આ શ્લોકમાં સ્વરૂપ બતાવવામાં આવી રહ્યું છે, તો સ્વરૂપ એટલે મુખ્ય અધિકારી કોણ? તો એ પેલા બતાવ્યું કે પવિત્ર તીર્થમાં જે યજ્ઞ વગેરેથી શુદ્ધ અને યજ્ઞરૂપ ભગવાનને જેમનામાં આવેશ કરેલો છે એવા જે છે, અને એ વ્યક્તિ જે ભગવાન સંબંધી પ્રશ્ન પૂછે તો એ સ્વરૂપત અધિકારી છે. તો તેના એટલે ટૂંકમાં અહીંયા શૌનકાદી ઋષિઓએ ભગવાન સંબંધી પ્રશ્ન પૂછ્યા છે, તો એના માટે આ વાત કહી રહ્યા છે કે ભગવાન સંબંધી પ્રશ્ન પૂછ્યો છે એટલે કે, અને પવિત્ર તીર્થમાં જે આ તીર્થનું વર્ણન આવ્યું તો એ પ્રકારે નવા યજ્ઞરૂપ ભગવાનનો આવેશ થયો. તમને કઈ કહેવાનું છે બાકી? હા, એટલે આ એમને જે સમજાવ્યું એ તો હું સમજી, પણ આ મને એ સમજાતું નથી કે આવા ઉચ્ચ અધિકારી છે ને આવા ભગવાન સંબંધી પ્રશ્ન કર્યો છે, તો પછી એ લોકો સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે આવો સહસ્ત્ર સમમ એ કેમ કરી રહ્યા છે? તો પછી ત્યાં એ પ્રશ્ન થાય છે કે હવે સ્વર્ગલોકની એમને શું કામના થઈ? હવે નહીં, આ તો હજારો વર્ષ ચાલે એટલો સત્ર લઈને એ લોકો બેઠા છે. જે દિવસે અહીંયા સૂત આવ્યા તે દિવસે એમણે કે આ સત્રનું મંગલાચરણ કર્યું છે એવો અર્થ નથી.
એ તો કરી રહ્યા હતા, પહેલેથી જ બેઠા હતા, અને એમાં સૂતજી અચાનક આવી ચડ્યા. તો એમણે પ્રશ્ન પણ કરી લીધો. તો કઈ એ લોકો બેઠા હતા તે વખતે એમને એવી કોઈ કલ્પના ન હતી કે એમને સૂતજી મળી જશે અને પછી આ સંવાદથી એમને ભાગવત પુરાણ સાંભળવા મળશે. તો એમને તો સ્વર્ગલોકની કામના હતી, એટલે એમણે એ સત્રમાં અનુષ્ઠાન કર્યું. એટલું જ છે. હા જી 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 સમજાય. પ્રણામ જી. અહીંયા દીદી ગુજરાત હાથ ઊંચો રાખો, ઘડી ઘડી વાયુ પુરાણમાં ગાયબ થઈ જાય છે, દેખાતો બંધ થઈ જાય છે. હાથ ઊંચો રાખીને ને ભાગવત ભગવાનનો આવિર્ભાવ, હા, ભાગવત રૂપથી શું ક્યાં છે ભાગવત રૂપ આવિર્ભાવ? હા, એવી રીતે અહીં પણ સહસ્ત્રતમનો આરંભ કરવામાં આવશે ત્યારે ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને જોઈ લેવું. હા 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 બોલ, શું છે? અરે આ ગીતાબેન, તમને કઈ પૂછવાનું છે? હા મારા પછી પૂછ્યો ને તો એમાં મારું સમાધાન થઈ ગયું છે. મારે એ જ ક્વેશ્ચન હતો. અને એક બીજું કે વિશ્વ રચનારાઓ માંથી બ્રહ્મા જ લેવાનું ને, કે બ્રહ્માજી પેલા બરોબર છે. ફોન મ્યુટ કરી લેજો પોતાનો. શિવપુરાણમાંથી વચન મળે છે, વાયુ પુરાણમાં તો નથી કઈ મળતું. હા હા, અને વાયુ પુરાણનું મમતા ધર્મ ચક્રનું જ્યાં પૈડું ભાંગે એ કર્મથી પ્રસિદ્ધ થયેલ મુનિઓએ પૂજેલું તે નૈમિષ છે. એ તો બીજો વચન છે ને. હા, યત્રાત્યશીર્યતે નેમિઃ ઉવાચ નિમિષેણેદમ નિહિતમ દાનવમ બલમ અરણ્યેસ્મિન તતસ્ત્વેતત નૈમિષારણ્ય સંગીતમ ભવિષ્યતિ. આ વાત આવી. અને યત્રાસ્ય શીર્યતે નેમિઃ સુબોધનીજીની અંદર આ ટાંકેલું છે તે. આની નેમી જ્યાં ભાંગે એ વાક્યથી ચોથું. પ્રકાશ તો આ વચનને એ રીતે વરાહ પુરાણમાં ટાંકી રહ્યા છે. હશે આ કથાઓ અનેક જગ્યાએ હોય, ત્યાં પણ હોય, અહીંયા પણ. હા સારું છે. કઈ બીજો વિષય? એની અંદર એવું થયું કે ઋષિઓ જે યજ્ઞ કરી રહ્યા છે, સત્ર જે ચાલે છે એ એવું છે કે એનાથી ફળ, આ યજ્ઞનું ફળ છે તે સ્વર્ગ મળે એ રીતે. પણ અંતિમ ફળ તો એમને આપણે પાર્વતીનું શ્રોતાનો અધિકાર એમાં એવું કીધું હીન અધિકાર વાળા છે, કારણ કે એ લોકો શ્રવણ કરતા, શ્રવણમાં યજ્ઞ વગેરે કર્મમાં આસક્તિ વાળા હતા એ લોકો. એટલે અહીંયા ત્યાં એવું કે એ લોકો કર્મમાં આસક્તિ વાળા હોવાને લીધે એમને મોક્ષ પ્રાપ્ત થવાનું છે. તો આ બે માંથી કયું ફળ? અને જે આગળ એવું પણ કહ્યું છે કે કર્મથી ફળ એટલે કર્મનું મળે છે, પણ ભગવાનની કૃપાથી મળે છે. એટલે સ્વર્ગલોક અહીંયા હું એ પૂછવા જતી કે ભગવાનની કૃપાથી મળે સ્વર્ગલોકનું ફળ મતલબ જે સુખ છે આપણે કહી રહ્યા છીએ કે જેનાથી પુનર્ભવ થઈ રહ્યું છે, તો પછી હવે એને એવું ફળ ભગવાનની કૃપાથી ના મળે એમ. એટલે સ્વર્ગલોક અહીંયા બેસી નથી રહ્યું, સમજાઈ નથી રહ્યું આ સ્વર્ગલોક ફળ કેવી રીતે મળે. મળે કે ન મળે, એ લોકોએ અનુષ્ઠાન એ દ્રષ્ટિથી આરંભ કર્યું છે, પછી જે થયું તે. એ તો શું છે કે અહીંયા ઋષિ શબ્દથી આ વાત કહેલી છે.
ઋષિનું એ સામર્થ્ય છે કે એ ભવિષ્યને જોઈ શકે છે, ત્રિકાલ દ્રષ્ટા છે, તો એમને આ વસ્તુ થવાની સંભાવના છે એનો સંકેત એમને પોતાના ઋષિત્વના કારણે થઈ ગયો છે, એમાં આપણે માનવું જોઈએ. મૂળમાં તો આ વાત કહેવામાં નથી આવી છે. મહાપ્રભુજી આ વાત આજ્ઞા કરી રહ્યા છે. મૂળમાં તો શું કેટલી વાત છે કે આ નિમિષક ક્ષેત્રની અંદર એ લોકો અહીંયા સહસ્ત્ર વર્ષ ચાલે એવો સત્ર, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય એવી કામનાથી એ લોકો કરવા માટે બેઠા. આટલી જ વાત છે ને મૂળ. હવે આગળ જે થઈ રહ્યું છે એ બધું એમને હજી પૂરી વાત ખબર હોય કે ન હોય, આપણા સામે ભાગવત આખું આવી ગયું, એની અંદર એમની શું ગતિ થશે ત્યાં સુધીનું બધું આપણે તો જાણી લીધું છે. તો શરૂઆતમાં એ લોકો જે બેઠા છે તે વખતે એમની શું ગણતરી હતી એ વાત અહીંયા કહેવામાં આવી છે. જે થયું એ જે થયું હશે તે થશે, પણ શબ્દનો અર્થ તો સ્વર્ગાએ લોકાએ કહ્યું છે એનો અર્થ તમે બીજો તો ન કરી શકો ને. તે વખતે એમની એ અપેક્ષા હતી, એ અભિલાષાથી બેઠા હતા. એટલે જાને ક્ષેત્રમાં કોઈ જાય, માણસ એવું વિચારે કે ભાઈ ચલો ભૂખ લાગી છે, ખીચડી મળી જાય તો ખીચડી. ત્યાં જઈને કોઈ દાતા તરફથી લાડુ પૂરી તમને મળવાના થઈ જાય તો એ તમારી અપેક્ષાથી અધિક થઈ ગયું ને. આવું તો આપણે કલ્પના નથી કરી કે આપણને આવું ખાવા મળશે એમ. અવાજ બહુ ઝીણો ઝીણો આવી રહ્યો છે, સંભળાઈ નથી રહ્યો. હવે સંભળાય છે? હા બોલ. હા, બસ એ સ્વર્ગલોકનું જ થોડું કન્ફ્યુઝન હતું. એટલે અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે તો એ જે લોકરૂપી સ્વર્ગ છે એ જ લઈશું કે પછી આત્મસ્વરૂપી સ્વર્ગ? લોકરૂપ સ્વર્ગ. મૂળમાં લોક શબ્દ આપેલો જ છે ને, સ્વર્ગાએ લોકાએ. હા હા, ધન્યવાદ. જે છે હું પૂછું જોયું કે લોકરૂપી સ્વર્ગ માટે બેઠા હતા સરસ, એટલે સત્ર લઈને જે એમ બી આવે છે કે ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થાય પછી એમાં ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થશે પછી સ્વર્ગ એટલે લોકરૂપી સ્વર્ગ કેમ મળે? એવું છે, જેમ અહીંયા માન લો કે આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એ લોકો તો લઘુ સિદ્ધાંત કૌમુદી ને કાવ્ય ને એ ભણવા માટે બેઠા છે. એ લોકોને જો અહીંયા બેસાડી દઈએ તો એમને ભાગવત સાંભળવા મળી જાય કે ન મળી જાય? એ કઈ ભાગવત સમજવા માટે અહીંયા થોડા બેઠા છે. એમને તો જે દ્રષ્ટિથી નિર્ધારણ કર્યું છે કે અમારે આ સત્ય, નહીં તો 1000 વર્ષ ચાલે એટલાની જરૂર શું હતી? જે કર્મ જળ હોય એની જ એવી દ્રષ્ટિ હોય ને. 1000 વર્ષ સુધી માણસ આવું મગજમાં કોઈને કલ્પના ના આવે 1000 વર્ષ સુધી ચાલે એવો સત્ર કોઈ બેસે અને માણસ એટલો જીવતો રહે અને મળે ન મળે. એવું તો સ્વર્ગની અંદર શું દાટ્યું છે ને અહીંયા જલસા ના કરી લ્યો? તો સ્વર્ગ માટે છે એમની અપેક્ષા. પ્રાચીન કાળમાં જે વૈદિક યજ્ઞ પરંપરા હતી એની અંદર પુરાણો ટાઈમ પાસ ગણાતા. જેમ આજકાલ કથાની અંદર આ બધા ડાયરા વેરાનું આયોજન થાય છે ને, ફલાણા ગઢવીને ટીકણા ગઢવીને આવીને ને કે કોઈ નાચવા વાળા આવી જાય કે કોઈ મ્યુઝિકલ નાઇટ, કોઈ શાસ્ત્રીય સંગીત ગઝલ આવી જાય, ઓસમાન મીર આવી જાય. તો એ જેમ પુરાણ કથાની અંદર આ ટાઈમ પાસ છે એવી રીતે પ્રાચીન કાળમાં વૈદિક યજ્ઞની અંદર પુરાણ કથા ટાઈમ પાસ ગણાતી હતી, ફ્રેશ થવા માટે. વૈદિક યજ્ઞ કરનારાઓ છે એમને આ બધા વસ્તુથી કે એના ફલ સાધનથી કોઈ લેવા દેવા હતા જ નહીં. એમને તો યજ્ઞ અને સ્વર્ગ, યજ્ઞ અને સ્વર્ગ, બહુ તો જોર માર્યું તો મુક્તિ. એનાથી વિશેષ યજ્ઞમાં કોઈ કલ્પના હતી જ નહીં, કેમ કે પૂર્વકાંડની અંદર એ બધા કોઈ મુદ્દા આવતા જ નથી.
આજે વેદને ગાવાનું પણ એટલે જ ચાલુ થયું, સામવેદ એટલે જ પ્રકટ થયો. પહેલા સીધું સીધું પાઠ કરી જતા હતા, તો એમાં મજા નથી આવતી, કેમ કે એટલું તો બધાને આવડે. બચ્ચા લોકો એવું વેદ બોલતા હતા. તો પછી કીધું નહીં, એના વેદના પાઠની અંદર થોડું ઘણું કંઈક નવીનતા લાવો. તો ક્રમ પાઠ શરૂ થયો, એટલે એક એક મંત્ર છોડીને એક બોલો. તો આમ થોડું મગજ એમાં ચાલે કે હા. પછી કંઈક નહીં, ક્રમ પાઠમાં હવે બહુ રેગ્યુલર જેવું થઈ ગયું છે, તો હવે જટા પાઠ કરો, પછી ઘન પાઠ કરો. એમ વેદના પાઠ છે એના અંદર વેરાયટી લાવવાનું શરૂ કર્યું. એમાં કંટાળી ગયા તો કે હવે આનું ગાન કરો, તો વેદને ગાવાનું ચાલુ કર્યું, સામગાન થઈ ગયું. તો એ બધું તો વેદ સંબંધિત થયું. થોડું વેરાયટી બીજી કંઈક જોઈએ ને, તો વેરાયટીમાં શું આવી શકે? કોઈ સૂત આવી જતા હોય એવા કથાના ઉપજીવી, તો એમને બોલાવીને થોડી વાર બેસાડીને ને થોડી કથાઓ સાંભળી લો, દક્ષિણા આપીને વિદા કરો. એવી રીતે જેમ અત્યારે આ વ્રજવાસીઓ આવે તો તે વ્રજવાસીઓ થોડા આવીને એકાદ બે રસિયા સંભળાવો, રસીઓ સંભળાવી જાય ને લે ₹5 લઈ જાય. એ મનોરંજન ખાલી છે. એવી રીતે કર્મ માર્ગની અંદર ખાસ કરીને આવા દીર્ઘ સત્રો છે, એની અંદર પુરાણ કથા છે મનોરંજન માટે પ્રયુક્ત થતી હતી. કોઈ પૂછી રહ્યું હતો, ઘડી ઘડી અલોપ થઈ જાય છે. અહીંયા હાથ જેમને પૂછવો હોય ઊંચો જ રાખો ને તો તમારો હાથ પેલા ઊંચો કરો પછી પૂછો. હા જે પ્રણામ. હું પૂછતી હતી કે પણ અહીંયા તો બે વાત થઈ ગઈ ને, કે પેલા એવું કીધું કે સ્વર્ગ માટે, અને પાછી અહીંયા એવું કીધું કે ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને ઋષિઓએ આરંભ કર્યો. એમ તો એમ જાણીને આરંભ કર્યો તો એનાથી શું છે? હા, ભાગવત રૂપ ભગવાનનો આવિર્ભાવ થશે. હા, એટલે એમને એમ થયું કે આટલું લાંબુ ચાલશે ત્યારે અહીંયા તો એમ જાણીને કહ્યું. હવે તમે બોલી લીધા હો તો હું કહું કઈ? હા 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 જે હા, બસ ધન્યવાદ. કયો આપ. અત્યારે એ જ વિષયની ચર્ચા ચાલી. ઋષિઓ મૂળમાં આજ્ઞા કરે છે કે સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય એ માટે યજ્ઞ માટે બેઠા હતા. આ તો મૂળ શ્લોકમાં કહેલું છે. હવે સ્વર્ગલોકના ઘણા બધા અર્થ થઈ શકે, તો શ્રી મહાપ્રભુજી અહીંયા એની વિવેચના કરી કે આ સ્વર્ગનો શું મતલબ સમજવાનો. તો અહીંયા વિષ્ણુ લોકની પ્રાપ્તિ અથવા આત્મસુખરૂપ સ્વર્ગની પ્રાપ્તિ એની અહીંયા વાત નથી. લોકરૂપ સ્વર્ગની પ્રાપ્તિ થાય એ ગણતરીથી જ આ ઋષિઓ બેઠા હતા. અને જે કર્મ માર્ગીઓ છે એમના માટે સ્વર્ગ જ પ્રસિદ્ધ ફલ છે. એટલે કદાચ ભગવાન પણ ત્યાં આવિર્ભાવ થઈ જાય તો પણ ભગવાન પાસેથી એમ જ એ કહેશે કે તો હવે જલ્દીથી સ્વર્ગ અપાવી દો. ઋષિ હતા એટલે એમને એ વાતનો અંદેશો હતો કે 1000 વર્ષ સુધી ચાલશે તો એમાં કોક ને કોક તો પુરાણી આવશે જ ને. આમે રોજ જ આવતા હોય છે. તો એમને પોતાની ઋષિ દ્રષ્ટિથી ભાગવતરૂપ ભગવાનનો અહીંયા આવિર્ભાવ થશે, એટલે ભાગવતરૂપ ભગવાન એટલે સૂત આવીને ભાગવતની કથા કરશે, ભાગવત અમને સંભળાવશે, એ ભાગવતરૂપ ભગવાન, એવું મતલબ એનો છે. હા, સમજાયું છે. હા, હવે મ્યુટ થઈ જાઓ. આ થઈ ગયો વિષય. વળી વિષ્ણુ લોક ઉત્તમ સુખના શરીર વાળો છે. લોકરૂપ સ્વર્ગ અમુક દેવ વાળો છે, કારણ કે દેવો માટે સ્વર્ગલોક સ્થિર થયો એ વાક્યમાં તેવો નિર્ણય કરેલો છે. એટલે કે વિષ્ણુ લોક છે ઉત્તમ સુખરૂપ
ઉત્તમ સુખના શરીર વાળો છે, અને લોકરૂપ જે સ્વર્ગ છે એ એમાં દેવતાઓના સ્થાન રૂપ છે. એમાં એક વાક્ય પ્રમાણ પણ આપ્યું કે દેવો માટે સ્વર્ગલોક સ્થિર થયો, એ રીતે ત્યાં એનું પ્રમાણ પણ આપ્યું. એટલે લોકરૂપ જે સ્વર્ગ જે છે એ અમુક દેવતા વાળો છે. હવે 17માં સર્વ સ્થળે કૃતિ એટલે કે યજ્ઞ કરવાના કાર્યને આસત શબ્દથી જણાવેલ કાર્ય કહેલ છે. એટલે કે 17માં જે કૃતિ કાર્ય કરવામાં આવે, યજ્ઞ સંબંધી જે કાર્ય કરવામાં આવે એને આસતી કહેવાય. તો એના અહીંયા આસત શબ્દથી કહેલું છે એમ કહી રહ્યા છે. એવી રીતે શૌનક વગેરે ઋષિઓના સ્વરૂપની સરસાઈ કહી. આ રીતે શૌનક વગેરે જે ઋષિઓ એકત્રિત થયા હતા એ સત્ર એમણે પ્રારંભ કર્યો. આસત એટલે કે એનાથી એમણે યજ્ઞ સંબંધી જે કૃતિઓ છે એ કરી. આનાથી એમની જે સ્વરૂપની યોગ્યતા જે કયો એ આ શ્લોકમાં બતાવી. કઈ બીજું વિચાર નહીં આમાં કઈ નામ આમ છે? સ્વર્ગલોક માટે આ હોમાય છે. આથી 1000 દિવસ ચાલે એમ કહેનારા ભાંડો ખોટા કરે છે. શ્રી બલભદ્રની તીર્થયાત્રામાં સત્ર પૂરો થાય ત્યાં સુધી 10,163 એ સત્રમાં સુખ 9 વર્ષનો વધ કરી અને તે સત્ર હજુ ચાલતો હતો. આ અધ્યાયના 21મા શ્લોક એમના માનવું કે આ જુદો સત્ર છે, કારણ કે તે સમયે પણ પરીક્ષિતનું રાજ્ય 3 વર્ષનું થયેલું. અચ્છા, હા એમાં આવી નથી. ફોટો પાડીને શેર કરી દેજો, લખી લે બધા લોકો. 1000 વર્ષ की 1000 વર્ષ की હા, પણ જે હોય તે પણ આચાર્યજીએ તો અહીંયા એ રીતે જ એનો અર્થ કરેલો છે, સહસ્ર સમનો. એ મને લાગે નાનુભાઈની દેરાણી જેઠાણી વાળું પ્રકરણ લાગે છે. પુરુષોત્તમજી લખ્યું છે, જોઈ લઈએ. એ નોટ આમાં છૂટી ગઈ હોય એવું લાગે છે. નંબર આપ્યો કયો નંબર છે? 6-7 તો ભેગી છે ને. આ તેના ઉપર છે? સ્વર્ગલોક માટે આ હુમાય છે, શ્રુતિનો વિરોધ થાય છે. જોઈ લઈએ. સહસ્ર સંવત્સર સાધ્યમ ઇતિ એતેન અસ્મિન સત્રે સહસ્રદિન સાધ્યત્વમ વદંતો ભાટ્ટાહ નિરસ્તાહ વેદિતવ્યાહ. એટલે આ જે વચન છે એની વ્યાખ્યા કુમારીલ ભટ્ટના અનુયાયીઓએ કરી છે. એ લોકોએ આનો અર્થ વર્ષ ન કરીને દિન કર્યો છે, સંવત્સરનો. પણ શ્રી મહાપ્રભુજીએ અહીંયા એમના મતને અમાન્ય કર્યું છે કે દિન નહીં પરંતુ વર્ષ સમજવાનું. તો સહસ્ર સંવત્સર સાધ્યમ એટલે સહસ્ર વર્ષ સાધ્ય, એમ, દિન નહીં. અને બલદેવ તીર્થયાત્રાયામ યાવત સત્રમ સમાપ્યતે ઇતિ વાક્યે સત્રેવ સૂત વધાત તસ્યૈવ ઇદાનીમપી અનુવર્તમાનત્વાત. તો જે બલદેવજીની તીર્થયાત્રાથી જે ચક્ર ચાલી રહ્યો હતો જેની અંદર સૂતનું જે વધની વાત આવી રહી છે એ જ અત્યારે આ અનુવર્તમાન છે. એમાં કલિમ આગતમાજ્ઞાય ઇતિ વાક્યે આરંભસ્યૈવ બોધનાત ઇદમ સત્રમ અન્યદ એવ ઇતિ વાચ્યમ તથાપિ પરીક્ષિત રાજસ્ય ત્રિવર્ષત્વાભાવાત યુષ્મદ અભિમતા સિદ્ધેઃ વિવૃતઃ સંવત્સરા ઇત્યાદૌ લક્ષણામ નૈવ નિર્વાહાચ. એ મતને પણ અહીંયા નકાર્યું છે.
અને શ્રીધર મત છે એનો પણ અહીંયા નિષેધ કર્યો છે. શ્રીધરે એ કર્યો છે કે અહીંયા વિષ્ણુ લોકની પ્રાપ્તિની વાત છે, પરંતુ શ્રીધર મત ને શ્રી મહાપ્રભુજી માન્ય નથી કર્યું, એટલે ન તો સ્વર્ગીય તે ઇત્યાદિ. આજે શ્રી મહાપ્રભુજીએ જે પણ અહીંયા વચનો ટાંકીને ને વિશેષ અર્થ કર્યા છે એ આ સંબંધમાં ભાટ્ટ મત અનુયાયીઓનો અર્થ અને શ્રીધરનો મત એ બંનેના મત અહીંયા નિષેધ કરવા માટે કરેલા છે. એટલે શ્રી મહાપ્રભુજીને સંમત અર્થ એ જ છે કે લોકરૂપ સ્વર્ગની પ્રાપ્તિ માટે એમણે આ સત્રનું આયોજન કર્યું હતું, અને સત્ર દિવસ રૂપ નથી પરંતુ વર્ષ રૂપ જ છે. અવાજ આવતો નથી. હા, સ્તુતિજીનું જરા સમજવું હતું જે બલરામજી દ્વારા થઈ છે, એટલા જયારે ભાગવતજી જયારે પ્રગટ થયા પહેલા સુખ પરીક્ષિત દ્વારા જે સંવાદ થયો સુખજી, ત્યારે તો ઠાકોરજી પધારી ગયા હતા દ્વાપરના અંતમાં, અને એના પછી સુખ સૌનકજીનું સંવાદ થાય છે. ત્યારની આ બધી કથા છે. જયારે ઠાકોરજી પધારી ગયા, બલદેવજી પધારી ગયા, તો પછી ભટ્ટ કેવી રીતે બલદેવજીએ સુખજીને કર્યો ટાઈમલાઈન? એ તો આગળ એનું નિરાકરણ થઈ ગયું ને કે આ તો ભાવિ વૃત્તાંત છે, એને જાણીને ને આ બધી વસ્તુઓ પહેલેથી જ આની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે. તો આમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન એની ટાઈમલાઈનથી કોઈ તમે સેટ કરવા જશો તો એ સેટ થશે જ નહીં. એટલે ત્યાં સુધી એ વાત બતાવી કે અન્ય કલ્પની કથા છે તે પણ જેમ વરાહપુરાણ તે દિવસે પ્રીતિબેને કર્યું હતું ને, તો એ લીલાની સંગતિ માટે અન્ય કલ્પની કથા છે એને અહીંયા લાવી અને નિરૂપણ કરવામાં આવેલું છે. તો મુખ્ય હેતુ અહીંયા દશવિધ લીલાનું નિરૂપણ એ મુખ્ય છે. કે કઈ કાલક્રમમાં થયું છે એનું મહત્વ નથી. તો એ રીતે વિચારવા જશો તો કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ પુરાણમાં એ સેટ નહીં થઈ શકે. સારું, તો આજે અહીંયા વિરામ રાખીએ.